શ્રીજી મહારાજે ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવની ઓળખ આપતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતે લખેલ એકમાત્ર ગ્રંથ એટલે કે શિક્ષાપત્રી, એમાં 108 નંબરના શ્લોકમાં તેમને સ્વયં જાતે શું લખેલું છે તો આપણને સૌને ખબર છે કે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોન સર્વ આવિર્ભાવ કારણ. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે ને સર્વ અવતારના એટલે કે સર્વ આવિર્ભાવના કારણ છે. આ રીતે શ્રીજી મહારાજે સંપ્રદાયના ઈષ્ટદેવની ઓળખ આપી છે. તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક મત પંથો પ્રવર્તે છે અને દરેક મત પંથો આ શ્લોકને અલગ અલગ રીતે એમના અનુયાયીઓને સમજાવતા હોય છે. અમુક લોકોએ શ્રી કૃષ્ણ શબ્દ જ કાઢી નાખ્યો છે અને શ્રી કૃષ્ણની જગ્યાએ આપણે શ્રીજી મહારાજ છે એવી રીતે સમજવાનું છે. અમુક લોકોએ એવી રીતે સમજાવ્યું છે કે શ્રી કૃષ્ણ એટલે આપણે અહીંયા દેવકીનંદન શ્રી કૃષ્ણ નથી સમજવાના, આપણે અક્ષરધામના ભગવાન છે એના માટે શ્રી કૃષ્ણ, અનાદિ ભગવાન માટે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે. અમુક લોકો એવી રીતે સમજાવે છે કે ત્યારે શ્રીજી મહારાજને કોઈ ભગવાન તરીકે ઓળખી નતા શકતા એટલે અહીંયા મહારાજે એક ઔપચારિક માત્ર આ શબ્દ વાપર્યો છે, એટલે નતા સમજતા એટલે આ શબ્દ શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે, પણ આપણે શ્રી કૃષ્ણ અહીંયા નથી લેવાનું. આવી રીતે અલગ અલગ રીતે બધા અનુયાયીઓને સમજાવતા હોય છે અને બધા સમજી પણ જાય છે. પણ આ શ્લોકનો અર્થ યથાવત રહે એના માટે આપણા જે નંદ સંતો હતા શ્રીજી મહારાજના વખતમાં, અને એમાં પણ જે વિદ્વાન સંત હતા સતાનંદ સ્વામી, કે જેમને આ શિક્ષાપત્રી પર અર્થદીપિકા નામનો ગ્રંથ લખેલો છે અને એમાં 300થી વધારે પ્રમાણો શાસ્ત્રના આપ્યા છે. કે શ્રીજી મહારાજે આ 212 શ્લોક લખ્યા, જેમાં ધર્મની વાત કરી, ભગવાનના સ્વરૂપની વાત કરી, પોતે અપનાવેલ તત્વજ્ઞાન વિશિષ્ટ અદ્વૈત એની વાત કરી. તો એના પ્રમાણો શાસ્ત્રોમાંથી આપેલા છે. તે દરેક શ્લોકના અર્થ કરેલા છે અને શ્રીજી મહારાજે આ સ્વયં વાંચ્યો પણ છે આ ગ્રંથ, અને શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને એમને ગુલાબનો હાર પણ પહેરાવ્યો છે. આપણને આ ઘટના ખબર છે. તો આપણે જ્યારે આ શ્લોકમાં શંકા કરીએ અથવા આપણને કોઈ સમજાવે તો આપણે કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો છે કે લાવો આપણે સતાનંદ મુનિ સ્વામી રચિત જે અર્થદીપિકા છે એમાં આપણે ખોલીને જોઈએ કે એમને આનો અર્થ કેવી રીતે કરેલ છે. એમાં એમને ના પાડી દીધી છે કે આ શ્રી કૃષ્ણ શબ્દ એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણને આપણે નથી ગણવાના, કૃષ્ણ અવતારને નથી ગણવાના, એવી રીતે વાત કરેલી છે કે આમાં એવું કહ્યું છે કે શ્રી કૃષ્ણ તો ખાલી એમને લખ્યા છે, આપણે શ્રીજી મહારાજને માનવાના છે એવું લખ્યું છે. તો એ પ્રશ્ન આપણને થવો જોઈએ. તો આજે આપણે આ જે અર્થદીપિકામાં સતાનંદ સ્વામીએ કેવી રીતે આનો અર્થઘટન કરેલું છે એને આપણે સમજીશું. તો સૌથી પહેલાં આપણે ભગવાનનું સ્મરણ કરી લઈએ તો આપણને એ જે વાત થશે એ વાત સમજાશે. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આપણે આ 108મો શ્લોક છે એનો અર્થ સમજતા પહેલાં આપણે શિક્ષાપત્રીનો થોડો ઇતિહાસ જોઈ લઈએ ટૂંકમાં, કે જે નવા હોય એને ખ્યાલ આવે કે શિક્ષાપત્રી એકમાત્ર એવો ગ્રંથ છે કે શ્રીજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હસ્તે અંતર્ધ્યાન થતાં પહેલાં 4-5 વર્ષ પહેલાં પોતે જાતે લખેલો ગ્રંથ છે. અને આપણે જે ગુજરાતીમાં શિક્ષાપત્રી વાંચીએ છીએ એ નિત્યાનંદ સ્વામીએ લખેલું છે એનું ભાષાંતર, એટલે કોઈ ગુજરાતીમાં શબ્દોની ફેરબદલ ના કરે એટલા માટે નિત્યાનંદ સ્વામીએ એ ટીકા લખેલી છે. અને જેમ મેં આગળ કહ્યું કે સતાનંદ સ્વામીએ એમને શું કર્યું છે કે આ શિક્ષાપત્રીના 212 શ્લોકો છે તો આ મહારાજે કયા ગ્રંથોના આધારે એટલે આપણા સનાતન ધર્મોના કયા શાસ્ત્રોના આધારે મહારાજે આ ધર્મો બતાવ્યા છે, ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, એના 300થી વધારે પ્રમાણો આપેલા છે અને એનો અર્થ સમજાવેલ છે દરેક શ્લોકનો. એને શિક્ષાપત્રી અર્થદીપિકા તરીકે કહેવામાં આવે છે. અને આ જ સતાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજનું આખું જીવન ચરિત્ર અને બીજી જે શ્રીજી મહારાજે વાતો કરેલી છે એનું સંકલન કરીને એક સત્સંગી જીવન ગ્રંથની પણ રચના કરેલી છે. અને જે વચનામૃત છે જે ચાંદનંદ સંતોએ સંપાદન કર્યું છે ગુજરાતીમાં, એનું પણ સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં રૂપાંતરણ કર્યું છે. એના પરથી આપણને ખબર પડે કે સતાનંદ સ્વામી કેટલા વિદ્વાન સંત હતા. અને શ્રીજી મહારાજે આ સત્સંગી જીવન છે પછી આ શિક્ષાપત્રી અર્થદીપિકા છે, આ બંને ગ્રંથો શ્રીજી મહારાજે સ્વયં પ્રમાણિત કરેલા છે. અને આ આ શિક્ષાપત્રી પર ભાષ્ય એટલે વડતાલના જે પ્રથમ આચાર્ય રઘુજી મહારાજ, જે સ્વયં શ્રીજી મહારાજે સ્થાપેલા 2 આચાર્યોમાંના એક છે, જે પ્રથમ આચાર્ય, એમને આ શિક્ષાપત્રીના દરેક શ્લોક પર ભાષ્ય પણ લખેલું છે, એટલે વિસ્તૃત એનો અર્થ સમજાવેલ છે. તો એ ગ્રંથ પણ ઉપલબ્ધ છે. અને
શિક્ષાપત્રી ભાષા એટલે કાવ્યમાં મુક્તાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ શિક્ષાપત્રીના જે શ્લોકો છે એની રચના કરી છે. એટલે આ કાર્ય કેમ કરવામાં આવ્યું છે કે શિક્ષાપત્રીને કોઈ ભવિષ્યમાં એમાં મનિપ્યુલેશન ના કરી શકે, કે શબ્દોની ફેરબદલ ના કરી શકે, એના માટે આ વસ્તુ કરવામાં આવેલી છે. પણ આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું દુર્ભાગ્ય એવું છે કે લોકો આ અર્થદીપિકા કે શિક્ષાપત્રી પાસે કશું એમાં ઊંડા ઉતરતા જ નથી. આજના જે આધુનિક મતપંથો જેમ સમજાવે એમ એ લોકો સમજી લે છે અને માની પણ લે છે, અને એવી રીતે પોતે ભક્તિ પણ કરતા હોય છે અને સાધના પણ કરતા હોય છે. તો એ થોડું દુર્ભાગ્ય છે કે કોઈને સત્ય શું છે એ સમજવાની આજે કોઈને ઈચ્છા નથી. તમે આ બંને 108નો શ્લોકનો અર્થ જોશો તો એમાં જે શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કીધા, તો ના તો આચાર્ય રઘુજી મહારાજે એનો અર્થઘટન એવું કર્યું છે કે આમાં શ્રી કૃષ્ણ કીધા એને પરબ્રહ્મ નથી સમજવાના, કે સતાનંદ સ્વામીએ પણ એવું નથી કીધું કે આમાં શ્રી કૃષ્ણ કીધા એને પરબ્રહ્મ નથી સમજવાના. પણ શ્રી કૃષ્ણની શ્રીજી મહારાજ જોડે એકતા જ કરેલી છે. એ આજે આ અર્થદીપિકા જે સતાનંદ સ્વામીએ છે એને જોઈશું, ને ભવિષ્યની વિડીયોમાં આપણે શિક્ષાપત્રી ભાષ્ય જે આચાર્ય રઘુજી મહારાજે એનું વિસ્તૃત વર્ણન કરેલું છે એનું પણ ભવિષ્યની વિડીયોમાં એની પણ ચર્ચા કરીશું. હવે આ શિક્ષાપત્રી અર્થદીપિકા છે એ આખો ગ્રંથ સંસ્કૃતમાં રચેલ છે, પણ અત્યારે એનું ભાષાંતર અવેલેબલ છે, એટલે તમે સંસ્કૃત પણ અહીંયા જોઈ શકશો અને નીચે એનું ભાષાંતર પણ જોઈ શકશો. એટલે કદાચ ભાષાંતરમાં પણ અત્યારે કેવું કરવામાં આવે કે ભાષાંતરમાં અમુક શબ્દો આમથી આમ કરવામાં આવે એટલે આખો અર્થ બદલાઈ જાય. એટલે તમે જો સંસ્કૃત હોય તો તમે થોડુંક ક્રોસ વેરીફાઈ કરી શકો કે આ ભાષાંતર કર્યું છે એ આના પ્રમાણે જે સતાનંદ સ્વામીએ લખેલ છે એ પ્રમાણે જ કરેલું છે કે એમાં પોતાની બુદ્ધિ દોડાઈને થોડા શબ્દોની ફેરબદલ કરેલી છે, એ પણ તમે થોડું ક્રોસ વેરિફિકેશન કરી શકો. એટલે જ્યાં બંને વસ્તુ હોય એ આપણા માટે સારી છે સત્ય સમજવા માટે. તો આપણે 108નો શ્લોક આપણે શિક્ષાપત્રી, જો તમે મૂળ શિક્ષાપત્રી દરરોજ વાંચતા હો એવી શિક્ષાપત્રી નહીં કે જેમાંથી શ્રી કૃષ્ણ શબ્દ બધેથી કાઢ નાખ્યો છે, એવી શિક્ષાપત્રીની વાત નથી કરતા. આપણે શ્રીજી મહારાજે જે સ્વયં પોતે લખેલી છે એને કોઈ પણ શબ્દોમાં ફેરબદલ નથી કરવાની, મૂળ રૂપે જ વાંચવાની છે, કેમ કે એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. એ તો શ્રીજી મહારાજે જ કીધું છે કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે ના વર્તે કે ના માને તો એ અમારા સંપ્રદાય થકી બહાર છે, એવું સંપ્રદાયના સ્ત્રી પુરુષે જાણવું. એટલે તમે આનું ઇમ્પોર્ટન્સ સમજો કે આપણે જેને ભગવાન માનીએ છીએ એ ભગવાને આજ્ઞા કરેલી છે. એટલે જે મૂળ શિક્ષાપત્રી વાંચો તો એમાં દરરોજ તમે આ શ્લોક વાંચતા હશો, 108નો શ્લોક, કે ઈશ્વર તે કયા. તો અહીંયા મહારાજ આગળ જીવ, માયા અને ઈશ્વર એવી રીતે જે વિશિષ્ટાદ્વૈતમાં જે રામાનુજાચાર્યએ 3 તત્વ સમજાયા હતા એની ચર્ચા કરે છે કે જીવનું સ્વરૂપ સમજાવે છે, માયાનું સ્વરૂપ સમજાવે છે અને ઈશ્વર. એટલે ઈશ્વરથી અહીંયા પુરુષોત્તમ સમજવાના છે કે જે બ્રહ્મ, કે જે પરબ્રહ્મ કહીએ એ તત્વ સમજાવે છે. અને મહારાજે ડિટેલમાં વચનામૃતમાં આના 5 ભેદ કરેલા છે. જીવ અને પછી ઈશ્વર તરીકે ત્યાં વૈરાજ પુરુષ એનું વર્ણન કરેલું છે, પછી માયા અને પછી બ્રહ્મ એટલે કે અક્ષર તત્વનું વર્ણન કર્યું છે, અને પછી છેલ્લે પરબ્રહ્મ તત્વનું વર્ણન કર્યું છે. એવી રીતે 5 ભેદ બતાવ્યા છે. આ 3 જે વિશિષ્ટાદ્વૈતમાં 3 તત્વ સ્વીકારેલા છે રામાનુજાચાર્યને, એમાં 5 ભેદ અનાદિ છે એવી રીતે મહારાજે ડિટેલમાં સમજાવ્યું છે. પણ અહીંયા શિક્ષાપત્રી ટૂંકમાં સાર રૂપે ગ્રંથ લખે છે, એટલે મહારાજે અહીંયા 3 તત્વથી આ તત્વજ્ઞાન સમજાવ્યું છે કે જીવ, માયા અને ઈશ્વર કહેતા એટલે પરબ્રહ્મ તત્વ અહીંયા મહારાજ સમજાવે છે. તો અહીંયા શું કહે છે કે ઈશ્વર તે કયા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, ભગવાન પુરુષોત્તમ, પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. અને તે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે, ઉપાસ્ય ઈષ્ટદેવ, અને સર્વ આવિર્ભાવના કારણ છે. એટલે અહીંયા ગુજરાતીમાં સર્વ અવતારના કારણ છે એવો ટીકામાં અર્થ કરેલો છે, પણ સર્વ આવિર્ભાવના કારણ એટલે શું, સર્વ અવતાર પણ આવી જાય, અને જે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ 4 વ્યૂ છે, અને 24 કેશવાદિક જે મૂર્તિ છે ભગવાનની, અને અલગ અલગ ખંડ પ્રત્યે ભગવાનની જે મૂર્તિઓ રહેલી છે, એ બધાનું કારણ કોણ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે. આવી રીતે શ્રીજી મહારાજે ઈષ્ટદેવનું સ્વરૂપ સમજાવેલું છે. હવે સતાનંદ મુનિ સ્વામી આનો અર્થ કેવી રીતે કરે છે એ આપણે જોઈશું. તો તે ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાન જ છે, બીજા નહીં. અહીંયા પહેલી જ લાઈનમાં સતાનંદ સ્વામી કહે છે કે ઈશ્વર એટલે કે જે પરબ્રહ્મ છે ને એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે, બીજા કોઈ નહીં. જે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વ અવતારોનું કારણ છે તે જ ઈશ્વર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે એમ જાણવું. એટલે જે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાન કીધા અને જે સર્વ અવતારોનું કારણ છે એ જ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણ, એમ જાણવું. એટલે અહીંયા હવે સતાનંદ સ્વામી કેવી રીતે અર્થઘટન કરે છે, તો તમે ફરીથી વચનામૃત પરથારામાં જાઓ કે વચનામૃત પરથારામાં 4 નંદ સંતોએ ગોલોક મધ્ય અક્ષરધામ, પછી એમાં ભગવાનનું સ્વરૂપ વર્ણન કર્યું છે.
તો એમાં જે અક્ષર બ્રહ્મ તેજમાં એટલે કે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કયા રૂપે વર્ણન કર્યું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન તરીકે વર્ણન કરેલું છે. અને એ જ ભગવાન એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. અને લોયા 18 પ્રમાણે મૂળ સ્વરૂપનો ભગવાન ત્યાગ નથી કરતા, પણ જેવું કાર્યને પ્રયોજન હોય એવું બીજું રૂપ લઈને અવતાર ધારણ કરે છે. અને એ અવતાર જ્યારે અવતારી રૂપના દર્શન આપે એટલે અક્ષરધામના રૂપના દર્શન આપે કે જે ઇન્દ્રિયો મનથી અગોચર છે, એને આ મનુષ્ય દેહથી જોઈ શકાતું નથી કે અનુભવી શકાતું નથી, પણ કૃપા કરીને સમાધિમાં એ દર્શન આપે તો ત્યારે ભક્તને કેવા રૂપના દર્શન થાય છે? એમના જે મૂળ સ્વરૂપના અવતારી રૂપના દર્શન થાય છે. એટલે વચનામૃત પરથારામાં જે શ્રી કૃષ્ણ રૂપ છે, અનાદિ શ્રી કૃષ્ણ, ત્યાંથી સતાનંદ મુનિ સ્વામી આ વાત કરે છે કે જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, જે પુરુષોત્તમ છે, એ શ્રી કૃષ્ણ જ છે એમ જાણ. કેમ? તો આપણા નંદ સંતોએ શ્રીજી મહારાજે સ્વીકારેલું છે કે અક્ષરધામમાં ભગવાનનું રૂપ કેવું છે? શ્રી કૃષ્ણ. નવીન જીત મૂત સમાન વર્ણમ, એટલે કે જે આપણે રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગાઈએ છીએ કે જે ગઢડામાં ગોપીનાથજીનું સ્વરૂપ પધરાયેલું છે મહારાજે કે નવીન મેઘની સમાન શ્યામ વર્ણવાળા, બરાબર. પછી બે હાથે વાંસળી વગાડે છે. એવી રીતે જે ભગવાનનું રૂપ કયું કિશોર વય મૂર્તિ, એ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે અને એ જ સર્વ અવતારનું કારણ છે એવું સમજવું. હવે અહીંયા પરબ્રહ્મ નો અર્થ સમજાવે છે કે પરબ્રહ્મ, પર એટલે સર્વના ઉપાસ્ય હોવાથી શ્રેષ્ઠ. એટલે પરબ્રહ્મ કેમ કીધું છે? કે બધાથી પર છે, બધાથી ઉપર છે અને સર્વના ઉપાસ્ય છે એટલે શ્રેષ્ઠ છે. બ્રહ્મ એટલે તેમનો મહિમા અપાર છે અને તેથી જ સર્વથી અધિક છે. એટલે પરબ્રહ્મમાં પરનો મતલબ સમજાયો અને બ્રહ્મનો મતલબ સમજાયો કે બ્રહ્મ એટલે તેમનો મહિમા કેવો છે? અપાર છે અને તેથી જ તે સર્વથી અધિક છે. હવે અહીંયા વિષ્ણુ પુરાણનો સંદર્ભ આપે છે. મેં કીધું ને કે અહીંયા સતાનંદ સ્વામીએ બધા શાસ્ત્રોના સંદર્ભ આપેલા છે કે તમે શાસ્ત્ર આધારે આ મહારાજની વાતને પ્રમાણિત કરી શકો. તે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, સ્વયં અપાર વૃત્તિ સંપન્ન છે અને સર્વભાવ પદાર્થોને વધારે છે, પોષણ કરે છે, સમગ્ર સ્થાવર જંગમનો આશ્રય છે, સર્વભાવ પદાર્થોને ધારે છે, આથી તે બ્રહ્મ કહેવાય છે. એટલે બ્રહ્મ કેમ કહેવાય છે ભગવાનને? બ્રહ્મ શબ્દનું લિંગ પરિવર્તન થતું નથી, એટલે આગળમાં કહેલા ઈ શબ્દનું વિશેષણ કરવામાં આવે તો પણ કંઈ દોષ નથી. અહીં પરબ્રહ્મ શબ્દ રાખ્યો છે, તેમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં બીજા અર્થોમાં પણ થયો છે. જેમ કે ગીતામાં, હે અર્જુન, મારી મહત બ્રહ્મરૂપ મૂળ પ્રકૃતિ સંપૂર્ણ ભૂતોની યોની છે. એટલે અહીંયા શ્રીજી મહારાજે પરબ્રહ્મ શબ્દ કેમ વાપર્યો છે? કેમ કે આમ તો રામાનુજાચાર્ય જે તત્વજ્ઞાન આપ્યું અથવા જે આપણે અદ્વૈત મત છે શંકરાચાર્ય આપ્યો, તો એમાં જે છેલ્લું તત્વ છે એને બ્રહ્મ કહેવાય છે. એટલે ભગવાનને બ્રહ્મ તરીકે બધા દર્શનમાં એનું વર્ણન કરેલું છે. જે 6 દર્શન છે સનાતન ધર્મના, એમાં કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવી રીતે શંકરાચાર્યએ કીધું. પછી રામાનુજાચાર્યએ જીવ, માયા અને બ્રહ્મ એવી રીતે 3 તત્વોની સમજૂતી આપી અને એમાં મહારાજે 5 ભેદ કર્યા. તો મહારાજે 5 ભેદ કેમ કર્યા? કે બ્રહ્મ શબ્દથી ખાલી ભગવાનને પણ નહીં, પણ ભગવાનની જે પ્રકૃતિ છે ને એને પણ બ્રહ્મ શબ્દથી શાસ્ત્રોમાં સંબોધન કરેલું છે. એટલે અહીંયા સતાનંદ સ્વામી એવું સમજાવે છે કે ગીતામાં જ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જે માયા છે એને એ પણ કેવી છે? બ્રહ્મરૂપ છે. આ ગીતા વચનમાં બ્રહ્મ શબ્દથી માયાને કહી છે, બરાબર. પરમ અક્ષર બ્રહ્મ છે એવો પણ એક શ્લોક આવે છે, પરમમ અક્ષર બ્રહ્મ. આ ગીતાના વાક્યમાં બ્રહ્મ શબ્દથી અક્ષર તત્વ કહ્યું છે. એટલે આમાં આ શ્લોકમાં કયા તત્વની વાત કરી છે? અક્ષર તત્વની વાત કરી છે બ્રહ્મ શબ્દથી, ભગવાનની વાત નથી કરી. એટલે ભાગવતના પ્રારંભમાં જ પ્રથમ મંગળ શ્લોકમાં આદિકવિ બ્રહ્માને શબ્દ બ્રહ્મ વેદ કહ્યા. અહીં બ્રહ્મ શબ્દથી વેદ કહ્યા છે. એટલે બ્રહ્મ શબ્દથી માયા પણ કહેલી છે, બ્રહ્મ શબ્દથી અક્ષર તત્વને પણ કહેલું છે અને બ્રહ્મ શબ્દથી વેદને પણ કહ્યા છે. એટલે પ્રસ્તુત બ્રહ્મ શબ્દ ઉપર કહેલા 3 અર્થથી જુદા જુદા અર્થમાં છે તેમ કહેવા માટે બ્રહ્મ શબ્દને પર આવું વિશેષણ કરીને પરબ્રહ્મ કહ્યા છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ આપણા સનાતન શાસ્ત્રોમાં બ્રહ્મ તરીકે જ ભગવાનને વર્ણન કર્યા છે, પણ બ્રહ્મ શબ્દથી બીજી આ 3 વસ્તુઓને પણ કહી છે. એટલે એનાથી અલગ પાડવા ભગવાનને પર એવું વિશેષણ લગાવ્યું છે. એટલે ભગવાનને અહીંયા પરબ્રહ્મ કીધેલા છે. કારણ કે પરબ્રહ્મ શબ્દથી કહેવાતા શ્રી કૃષ્ણને માયા, અક્ષર અને વેદોથી પણ શ્રુતિઓમાં પર કહ્યા છે. જે શ્રુતિ છે, જે વેદોમાંથી જે બધા શ્લોકો નો સાર કાઢેલો છે એને શ્રુતિ તરીકે કહેવામાં આવે છે. શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિમાં બધા પુરાણો આવે અને શ્રુતિમાં બ્રહ્મસૂત્ર, બધા જે ઉપનિષદોના વાક્યો છે એ બધાને શું કહેવાય? કે શ્રુતિ કહેવાય, કે જેમાં વેદોનું જે એસેન્સ છે એ તમને જોવા મળે. તો એમાં અહીંયા સતાનંદ સ્વામી શું કહે છે કે પરબ્રહ્મ શબ્દથી કહેવાતા શ્રી કૃષ્ણને શેનાથી પર કીધા છે? શ્રુતિઓએ માયા, અક્ષર અને વેદોથી પણ પર કહ્યા છે. જેમ કે માયાથી પરે આદિત્યના સમાન વર્ણવાળા પર
એવા અક્ષરથી પણ પર સર્વ વેદો જે પ્રાપ્ય પરબ્રહ્મનું પ્રતિપાદન કરે છે. આ ત્રણેય શ્રુતિ વાક્ય છે. આ શ્રુતિ વાક્યના એમને સંદર્ભ પણ આપ્યા અહીંયા. અને અહીંયા તમે આ જોશો ને ઉપર, તો અહીંયા બધા શું કહેવાય કે સંસ્કૃતમાં જે એમને ગ્રંથ લખેલો છે એમાં એમને બધા શાસ્ત્રોના પ્રમાણ પણ આપેલા છે કે આ જે આ શ્રુતિનું વાક્ય છે તૈતરીય ઉપનિષદનું છે, આ મુંડક ઉપનિષદનું છે, આ કઠો ઉપનિષદનું છે, બરાબર. એટલે આ ગ્રંથ એવી રીતે જ સત્યાનંદ સ્વામી લખ્યો છે કે દરેક શ્લોકને એ શાસ્ત્રોના આધારેથી પ્રમાણિત કરે છે. હવે આગળ શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન, આ વાક્યાંશમાં ભગવાન શબ્દ છે એનો અર્થ, હવે ભગવાન પુરુષોત્તમ એવો શબ્દ પણ વાપર્યો મહારાજે. પહેલા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એટલે પરબ્રહ્મનો અર્થ સમજાવી લીધો કે પરબ્રહ્મ કેમ કીધા, કે બ્રહ્મ શબ્દથી માયાને પણ કીધેલી છે, અક્ષર તત્વને પણ કીધેલું છે અને વેદોને પણ કીધા છે. એટલે આ ત્રણેયથી પર કહેવા માટે પરબ્રહ્મ શબ્દ શ્રી કૃષ્ણ માટે વાપર્યો છે કે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે, પરબ્રહ્મ છે, આ ત્રણેયથી પર છે. અને પછી મહારાજ શું કહે છે, ભગવાન પુરુષોત્તમ, એટલે હવે ભગવાન શબ્દનો અર્થ સમજાવે છે કે ભગવાન કેમ કીધા, તો તેનો અર્થ ભગ એટલે સર્વોચ્ચ સદગુણ જેમાં હોય તે ભગવાન કહેવાય છે. તે બાબત વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે હવે વિષ્ણુ પુરાણનું ફરી સંદર્ભ આપે છે. હે મૈત્રેય, સમસ્ત કારણોના કારણ મહાવિભૂતિ સંગ્રહ પરબ્રહ્મને માટે જ ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે. આ ભગવાન શબ્દમાં ભના બે અર્થ છે, પોષણ કરનારા તથા સર્વના આધાર. એટલે ભના બે અર્થ સમજાવે છે કે પોષણ કરનાર કે સર્વના આધાર. ગનો અર્થ કર્મફળ આપનારા, સર્જન તથા પ્રલય કરનારા છે. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છનું નામ ભગ આવું છે. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છનું નામ ભગ આવું છે. તે સમગ્ર ભૂતોના આત્મા એવા તે ભગવાનમાં સર્વભૂતો રહે છે અને તે સ્વયં પણ સમસ્ત ભૂતોમાં વિરાજે છે. એટલા માટે તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે. એટલે આ થોડુંક સંસ્કૃતમાં કેવી રીતે શબ્દનો અર્થ કરવામાં આવે છે એટલે વ્યાકરણથી સમજાવે છે કે ભાઈ અહીંયા ભગવાન કેમ કીધા, તો ભનો અર્થ શું છે, ગનો અર્થ શું છે, અને ભગ એટલે કે 6 વસ્તુ છે, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એને ભગ પણ કહેવાય છે. અને એ કેવા છે, સમગ્ર ભૂતોના આત્મા છે અને સમગ્ર ભૂતોમાં રહેલા છે. એવી રીતે એનો અર્થ સમજાય છે. તજી દીધા જેવા ત્રિવિધ ગુણ અને તેના ક્લેશ આદિને છોડીને જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આદિ સદગુણો જ ભગવાન શબ્દથી કહેવાય છે. તજી દીધા જેવા ત્રિવિધ ગુણ એટલે કે જે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ, અને તેના ક્લેશ આદિને છોડીને જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આદિ સદગુણો જ ભગવાન શબ્દથી કહેવાય છે. હે મૈત્રે, આ રીતે મહાન ભગવાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વાસુદેવનો જ વાચક છે, બીજા કોઈનો વાચક નથી. હવે અહીંયા શું શબ્દ વાપર્યો શ્રી કૃષ્ણ માટે? વાસુદેવ પણ શબ્દ વાપર્યો, બરાબર. અહીંયા પણ આપણે જોઈ લઈએ કે પરબ્રહ્મ ભૂતસ્ય વાસુદેવસ્ય, બરાબર. આ વિષ્ણુ પુરાણનો સંદર્ભ પણ અહીંયા આપેલો છે કે કયા શ્લોકમાંથી આ વાત કરેલી છે. તો અમુક મત પંથોમાં કેવું કે વાસુદેવનો પણ અલગ અર્થ કરતા હોય છે. એટલે વાસુદેવ નારાયણ જે ભગવાને પધરાયેલા ચતુર્ભુજ સ્વરૂપ, તો એને અલગ જ કહે છે કે એ તો શ્વેત દીપ ધામના અધિપતિ છે. એટલે એ વાસુદેવ ભગવાન અક્ષરધામના અધિપતિ નથી. પણ તમે વચનામૃત વાંચો, વચનામૃત પરથારો વાંચો, તો પણ એ જે અક્ષરધામના અધિપતિને વાસુદેવ પણ કહેવાય છે. હવે તમને એવું થાય કે મહારાજે તો અક્ષરધામમાં દ્વિભુજ સ્વરૂપ સ્વીકારેલું છે, તો વચનામૃત પરથારામાં અને મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કર્યું છે કે ભગવાન દ્વિભુજ છે, પણ એ પોતાની ઈચ્છાએ કરીને ચતુર્ભુજ, અષ્ટભુજ અને સહસ્ત્રભુજ રૂપે પણ દર્શન આપે છે. એટલે જે વાસુદેવ ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે ને, એ બી અક્ષરધામનું જ સ્વરૂપ છે. અહીંયા એ પરબ્રહ્મ શબ્દ શેના માટે? વાસુદેવનો જ વાચક છે, એવું કીધું સદાનંદ સ્વામીએ. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં અક્ષરધામના અધિપતિ તરીકે વાસુદેવ શબ્દ પણ વાપરેલો છે. એટલે વાસુદેવ આવે એટલે એવું નહીં સમજવાનું કે અહીંયા અક્ષરધામના અધિપતિ ભગવાનની વાત નથી થતી. વાસુદેવ શ્રી કૃષ્ણ કે વાસુદેવ નારાયણ, એ શબ્દ કોના માટે છે? પરબ્રહ્મ અક્ષરધામના અધિપતિ ભગવાન માટે જ વાપરેલો છે. આ બી તમે મૂળભૂત ગ્રંથો વાંચશો ને તો તમને આ વસ્તુ ખબર પડશે. નહીં તો તમે આજના બધા જે આધુનિક સંતોની વાતો સાંભળશો ને, તો આ લોકો શબ્દોમાં ભેદ કરી દે છે. શ્રી કૃષ્ણ શબ્દ તો કાઢ નાખ્યો છે, વાસુદેવ એટલે એ લોકો છે એક પેણે નીચે લઈ ગયા છે કે શ્વેતદીપ ધામના જે ભગવાન છે એને વાસુદેવ કહેવાય છે. પણ એ તમે મૂળભૂત શાસ્ત્ર વાંચો, વાસુદેવ મહાત્મ્ય વાંચો, તો એમાં જ સ્પષ્ટ કર્યું છે કે એ અક્ષરધામના અધિપતિ જ એ એક રૂપે ત્યાં શ્વેતદીપ ધામમાં બધાને 5 જે નિરંજન મુક્તો છે એને 5 ટાઈમે દર્શન આપે છે. એટલે ત્યાં પણ વાસુદેવ ભગવાન દર્શન આપે છે, એટલે ત્યાં આગળ શ્વેતદીપ ધામના અધિપતિ તરીકે વાસુદેવ ભગવાન કીધા છે. પણ એ છે કોણ? અક્ષરધામના અધિપતિ જ છે. હવે શિક્ષાપત્રીના પરબ્રહ્મ પુરુષોત્તમ એવા છે, એટલે હવે જે
ભગવાને પુરુષોત્તમ કીધા તો પુરુષોત્તમ શબ્દનો અર્થ સમજાવે છે. આ વાક્યાંશમાં પુરુષોત્તમ શબ્દ છે તેમાં પુરુષ એટલે પૂર્વ સિદ્ધ પ્રાચીન કાળથી જે હોય તે પુરુષ કહેવાય. શ્રુતિ કહે છે કે હું પ્રથમથી જ અહીં હતો, આમ જે અનુભવાય તે પુરુષનું પુરુષપણું છે. અથવા જે ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરે અને ભક્તોના વિરોધીઓનો વિનાશ કરે તે પુરુષ છે. સંજયે મહાભારત ઉદ્યોગ પર્વમાં કહ્યું છે કે તે સર્વ પરિપૂર્ણ છે તથા સર્વના નિવાસ સ્થાન છે. તેથી પુરુષ છે. અથવા ભક્તોની ઈચ્છા કરતાં પણ જે અધિક આપે તે પુરુષ છે. અથવા જેને સંભારવાથી પાપ ઇત્યાદિકને જે બાળી દે તે પુરુષ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે તે પરબ્રહ્મ નારાયણ જેને બધાના પૂર્વના સર્વ પાપોને બાળી દીધા, તેથી તે વેદોમાં પુરુષ કહેવાય છે. અથવા તે પુરુષાકારે છે માટે પુરુષ કહેવાય છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ દેખાતું જગત સૃષ્ટિથી પહેલા પુરુષાકાર, નિત્ય નિર્દોષ અને કલ્યાણ ગુણ સંપન્ન પરમાત્મા જ હતા. બૃહદારણ્યક ઉપનિષદની જે સંદર્ભ આપ્યો છે સતન સ્વામીએ, એમાં પણ આવી રીતે પુરુષ શબ્દથી કહેલા છે કે સૌથી પહેલાં કોણ હતું કે ભગવાન પુરુષાકાર. એટલે કે આ પણ શ્રીજી મહારાજે વચનમાં સમજાયેલું છે કે જેમ વૈરાટ પુરુષ છે તો એ પુરુષાકારે છે, પણ એમનું સ્વરૂપ એટલું મોટું છે કે એ દેખાતું નથી. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડને ધારીને ભગવાનનું જે પુરુષ આકારે શરીર રહેલું છે એમાં અનંત કોટી બ્રહ્માંડ રહેલા છે, પણ એ એટલું મોટું છે કે એ પણ કોઈને દેખાતું નથી. એટલે શ્રુતિમાં પણ એટલે કે આ ઉપનિષદમાં પણ ભગવાનનું પુરુષ આકારે વર્ણન કરેલું છે. એટલે અહીંયા શું કહે છે કે પહેલાં પુરુષ આકાર, નિત્ય નિર્દોષ અને કલ્યાણ ગુણ સંપન્ન પરમાત્મા જ હતા. જે અતિશય ઉત્કૃષ્ટ હોય તે ઉત્તમ કહેવાય, અથવા જેમાં અવિવેક કે મોહ ન હોય તે ઉત્તમ કહેવાય. અહીં ઉત્પૂર્વક અકારાંત પુલ્લિંગ તમ શબ્દને ક પ્રત્યય કરવાથી ઉત્તમ શબ્દ થયો છે. હવે આ થોડુંક વ્યાકરણ છે, બરાબર છે, એટલે અમુક લોકોને ઉપરથી જશે, પણ સંસ્કૃતમાં એવી રીતે છે કે તમે કોઈ બી શબ્દ બનાવ્યો તો દરેક અક્ષરનો કંઈ મિનિંગ છે તો જ એ શબ્દ બન્યો હોય. એટલે અંગ્રેજી ભાષાની જેમ નથી કે ભાઈ ગમે તે વર્ડ યુઝ કરો ગમે તેના માટે. સંસ્કૃતમાં દરેક શબ્દનું વ્યાકરણ છે કે આ શબ્દ આના માટે કેમ વપરાયો, તો દરેક અક્ષરના મિનિંગ હોય છે અને એ અક્ષરોને જોડીને એટલે એની જોડણી કરીને કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રમાણે ઉત્તમ એવો પુરુષ હોય તે પુરુષોત્તમ કહેવાય. એટલે કે જે પુરુષ ઉત્તમ છે એને પુરુષોત્તમ કહેવાય, બરાબર. એટલે પુરુષોત્તમનો અર્થ સમજાવે છે અહીંયા સતાનંદ સ્વામી, ઇન શોર્ટ, ના ખબર પડે તો. આગળ કહે છે કે ભગવદ્ ગીતા પ્રમાણે શર તથા અક્ષર રૂપ બે પુરુષથી અલગ ઉત્તમ, પર, શ્રેષ્ઠ જે છે તે પુરુષોત્તમ છે. એટલે ભગવદ્ ગીતામાં પણ આ શર અક્ષરથી ઉત્તમ એવો પુરુષ હું છું એવું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. તે ત્યાં કહ્યું છે કે આ સંસારમાં નાશવંત અને અવિનાશી આ બે પ્રકારના પુરુષ, એટલે ગીતામાં જે વાત આવે છે કે શર અક્ષર, શર એટલે જેનો નાશ થાય છે અને અક્ષર એટલે જેનો નાશ નથી થતો, એનું ગુજરાતીમાં ભાષાંતર અવિનાશી થાય છે. આ બે પ્રકારના પુરુષ શર તથા અક્ષર શબ્દથી કહેવાય છે. અહીંયા સદાનંદ સ્વામી એનો અર્થ પણ સમજાવે છે. એમાં સર્વભૂત પ્રાણી માત્ર ક્ષર છે અને કુટસ્થ આત્મા અક્ષર છે. એટલે કે જે અહીંયા જે બધા જીવો છે એ બધા કેવા છે, સમગ્ર પ્રાણી માત્ર જે જીવો છે એ બધા કેવા છે, ક્ષર છે કે જેનો નાશ થાય છે. પણ એમાં જે રહેલો જે આત્મા છે, કુટસ્થ છે, જે નિત્ય છે, એ શું છે, અક્ષર છે. આ બંનેથી ઉત્તમ પુરુષ તો જુદા જ છે. એટલે અદ્વૈતમાં કેવી રીતે સ્વીકારેલું છે કે આત્મા એ જ પરમાત્મા છે, પણ વિશિષ્ટાદ્વૈતમાં રામાનુજાચાર્યએ અને શ્રીજી મહારાજે પણ એનો અર્થ સમજાવેલો છે કે આત્મા એ જ પરમાત્મા નથી, પણ આત્મામાં રહીને પરમાત્મા આત્માનું નિયમન કરે છે. એટલે આત્માથી પણ અલગ પરમાત્માને કીધેલા છે, તો તે પરમાત્મા કહેવાય છે. ત્રણેય લોકોમાં પ્રવેશ કરીને સૌનું ધારણ પોષણ કરે છે. પછી શું કહે છે કે હું નાશવાન જળ વર્ગ ક્ષેત્રથી તો સર્વતા અતિતે પરે છું અને અવિનાશી જીવાતમાંથી પણ ઉત્તમ છું. એટલે જે નાશવાન જે બધા જીવોના જે દેહ છે અને આ જે સમગ્ર બ્રહ્માંડ આપણને જે બધી વસ્તુઓ દેખાય છે એ બધું કેવું છે, નાશવાન છે, એનો એક સમયે નાશ થાય છે. પણ જે દરેક જીવોની અંદર જે આત્મા રહેલો છે એ કેવો છે, અવિનાશી. એ અવિનાશી આત્મા છે બધાને, એટલે બધાને અલગ અલગ માટે જીવાત્મા કહેવાય છે. એટલે અહીંયા શું કહે છે કે નાશવાન જળ વર્ગ ક્ષેત્રથી અતીત પરે છે અને અવિનાશી જીવાત્માથી પણ એ ભગવાન ઉત્તમ છે. એટલા માટે લોકમાં અને વેદોમાં પણ પુરુષોત્તમ આવા નામથી પ્રસિદ્ધ થયો છું. એટલે અહીંયા એ ગીતાનો રેફરન્સ આપ્યો કે આ જે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે એ અહીંયા સતાનંદ મુનિ સ્વામીએ એનો સંદર્ભ આપ્યો. હવે આગળ શું કહે છે કે સર્વ અવતાર, એટલે પહેલાં
સતાનંદ સ્વામીએ શું કર્યું કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એવી રીતે, અને એ જ સર્વના ઉપાસ્ય ઈષ્ટદેવ છે, સર્વને ઉપાસના કરવા યોગ્ય શ્રેષ્ઠ છે એવું કહ્યું. પછી પરબ્રહ્મનો અર્થ સમજાયો, એટલે બ્રહ્મમાં પર વિશેષણ કેમ લગાવ્યું ને એનો મતલબ સમજાયો. પછી પુરુષોત્તમ કેમ કહેવાય છે એ સમજાયું, ભગવાન કેમ કહેવાય છે એ સમજાયું. બરાબર. અને હવે જે સર્વ આવિર્ભાવનું કારણ છે ને એ સમજાવે છે. અહીંયા ગુજરાતીમાં ટીકામાં કેવી રીતે લખ્યું છે, સર્વ અવતારોનું કારણ છે, પણ અહીંયા જે સતાનંદ મુનિ સ્વામી અહીંયા જે એની વ્યાખ્યા કરશે કે કોનું કારણ છે ને સર્વ આવિર્ભાવના કારણમાં, એ કહે છે. તો અહીંયા શું કહે છે કે સર્વ અવતારો, એટલે અહીંયા આ બ્રહ્માંડમાં જે પણ ભગવાન જે પણ અવતાર ધારણ કરીને આવે ને એ બધાને અવતાર જ કહેવાય. અને અવતારી કોણે કહેવાય કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે અક્ષરધામમાં, કે જે એનો ત્યાગ નથી કરતા, એ મૂળ સ્વરૂપને અવતારી સ્વરૂપ કહેવાય. અને એ અવતારી સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય, અવતારી રૂપનો ત્યાગ કર્યા સિવાય એ જ ભગવાન બીજું રૂપ ધારણ કરીને આ બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે. બરાબર. અને અવતાર અને અવતારી વચ્ચે સ્વરૂપથી એક્યાપણું રહેલું છે. એટલે પછી એમાં પણ આજે બધા લોકો ભેદ કરીને બધા થોડા લોચા મારતા હોય છે. તો આપણે એની પણ આગળ ઘણી સમજૂતી બનાવી છે, એટલે એ પણ તમે અમારી આગળની વિડીયોમાંથી સમજી શકશો. એટલે સર્વ અવતારો, પછી વાસુદેવ આદિ અને કેશવ આદિ વ્યૂહોનું તથા વરા આદિ અવતારોનું કારણ છે. એટલે અહીંયા સર્વ આવિર્ભાવનું કારણ કેમ કીધું કે જે અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ માટે ભગવાન પહેલાં ચતુર્વ્યૂહ ધારણ કરે છે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અને પછી 24 કેશવાદિક મૂર્તિઓનું ધારણ કરે છે. અને પછી એવી રીતે અનેક મૂર્તિઓ થાય છે, અને પછી અનેક મૂર્તિઓ થકી ભગવાનના અવતારો પણ થાય છે. પણ શ્રીજી મહારાજે જ સ્પષ્ટ કર્યું વચનોમાં કે કોઈ પણ વિભૂતિ થકી ભગવાનનો અવતાર ધારણ થાય, પણ એ અવતાર કોણ છે? એ વાસુદેવ ભગવાનના જ સર્વ અવતાર છે. લક્ષ્યધામાધિપતિ ભગવાનના જ એ સર્વ અવતાર છે. એટલે નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્રભાષ્યમાં લખ્યું કે અવતાર અને અવતારીમાં સ્વરૂપથી એક્યપણું છે. એટલે અવતાર જ્યારે ભક્તોને મળે, અવતાર સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થાય, ત્યારે એની અવતારી ભાવે જ સ્તુતિ કરે છે. જેમાંથી સર્વ અવતાર આદિ પ્રગટ થાય છે. એટલે સર્વ આવિર્ભાવનું કારણ કેમ છે કે એમાંથી જ એ દરેક અવતારોનું પ્રાગટ્ય થાય છે. તે ભાગવતમાં બ્રહ્માએ કહ્યું છે કે હે પ્રભુ, આપ સર્વ જગતના સ્વામી અને વિધાતા છો. અજન્મ હોવા છતાં આપ દેવતા, ઋષિ, મનુષ્ય, પશુ, પક્ષી તથા જળચર આદિ યોનિઓમાં અવતાર ગ્રહણ કરો છો. એટલે આ શેનું સંદર્ભ આપે છે? ભાગવતમાં. એટલે ભાગવતમાં જે કૃષ્ણ અવતાર છે, તો કૃષ્ણ અવતારમાં જે શ્રી કૃષ્ણ ભગવાનની બ્રહ્માજી સ્તુતિ કરે છે, તો કયા ભાવે કરે છે? અવતારી ભાવે જ કરે છે. અને તે દ્વારા દુષ્ટોનો ગર્વ ઉતારો છો તથા સત્પુરુષોના ઉપર અનુગ્રહ કરો છો. એટલે બ્રહ્માજી શ્રી કૃષ્ણ ભગવાનની આવી સ્તુતિ કરે છે. વળી મુચકંદની આગળ ભગવાને પણ કહ્યું છે કે એ મુચકંદ, મારા જન્મ, કર્મ અને નામ હજારો છે, એ અનંત છે, એટલે હું પણ તેની ગણતરી કરીને બતાવી શકું તેમ નથી. એટલે ભગવાન સ્વયં જ કહે છે કે ભગવાનના અવતારો અનંત છે. ભલે શાસ્ત્રોમાં 10 કે 24 અવતારોના જે મુખ્ય અવતારો છે એનું જ વર્ણન કર્યું હોય, પણ ભગવાન અનેકવાર અવતાર ધારણ કરે છે અને પોતાનું કાર્ય કરે છે. તે બની શકે છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના નાના નાના રજકણોને ગણી નાખે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ ક્યારેય કોઈ પણ રીતે ગણી શકે નહીં. હે રાજન, સનક, સનંદન આદિ પરમ ઋષિગણ મારા ત્રિકાળ સિદ્ધ જન્મો અને કર્મોનું વર્ણન કરતા રહે છે. આપણે પુરાણોમાં જોઈએ તો આ સૂતજીને, સનક, એ બધા ઋષિઓ વચ્ચેના સંવાદ રૂપે જ બધી વાર્તાઓ થઈ ગઈ છે, ને એમાંથી જ આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે છે. પરંતુ તેઓ ક્યારેય તેનો પાર પામતા નથી. એટલે એ લોકો પણ પાર નથી પામી શકતા. તો આપણને કેમની ખબર પડવાની કે ભગવાને ક્યારે, કેવી રીતે, કેટલા અવતારો ધારણ કર્યા? આ પ્રમાણે જ ગર્ગાચાર્યએ નંદજીને કહ્યું હતું કે તમારા પુત્રના બીજા પણ ઘણા નામ છે તથા રૂપ પણ અનેક છે. તેમના ગુણ અને કર્મને અનુરૂપ અલગ અલગ નામ પડે છે. જોકે હું તે નામને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો તે જાણી શકતા નથી. એટલે ગર્ગાચાર્ય જે નંદજીને કહે છે કે આ તમારા પુત્રના અનેક નામ છે, એ ઓળખી જાય છે કે આ ભગવાન છે. આવા ઈશ પરમેશ્વર શ્રી કૃષ્ણને જ જાણવા, તે વિના બીજાને નહીં. અહીંયા સતાનંદ સ્વામી કહે છે ને કે આ જે પરમેશ્વર કોણે જાણવા? શ્રી કૃષ્ણને જ જાણવા, બીજાને નહીં. ભાગવતમાં નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું છે કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્ત રૂપે નિવાસ કરે છે. અહીંયા સતાનંદ સ્વામી શેનો રેફરન્સ આપે છે? ભાગવતનો ફરીથી, કે જેમાં નારદજી યુધિષ્ઠિરને કહે છે કે તમારા ઘરમાં, કેમ કે કૃષ્ણ અવતારમાં એ ભગવાન સામાન્ય મનુષ્ય જેવા હોય છે, એટલે યુધિષ્ઠિરને પણ ઓળખાણ નથી થતી કે આ સ્વયં ભગવાન છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે. એટલે અહીંયા કહે છે નારદજી કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્ત રૂપે નિવાસ કરે છે. મોટા મોટા મહાપુરુષો જેમને નિરંતર ખોળ્યા કરે છે તે પરબ્રહ્મ પરમાત્મા છે.
શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે એમ સાંભળીને યુધિષ્ઠિરને આશ્ચર્યની સીમા ના રહી. એટલે યુધિષ્ઠિરને પણ આશ્ચર્ય થયું કે આ કેવી રીતે હોઈ શકે. અહીંયા બધા આ બીજા ભાગવતના રેફરન્સ આપે છે કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન જ છે. ઈસ વે ભગવાન સાક્ષાત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે વેદવ્યાસ ઋષિએ જે છેલ્લું 18મું ભાગવત પુરાણ લખ્યું છે, જે આપણા સશસ્ત્રોમાં પણ શ્રીજી મહારાજે પ્રતિપાદિત કર્યું છે. એમાં વેદવ્યાસજીએ કન્ક્લુઝન આપી દીધું કે જે શ્રી કૃષ્ણ અવતારમાં જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એ પરબ્રહ્મ પરમાત્મા છે. એ સખ્યો આ તે જ સનાતન પરમ પુરુષ છે જે પ્રલયને સમયે પણ પોતાના અદ્વિતીય અને માયાના ગુણોથી રહિત શુદ્ધ સ્વરૂપે રહે છે. એટલે અહીંયા શું કહે છે કે આ કોણ છે? આ જે શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપે છે એ કોણ છે? કે એ સનાતન પરમ પુરુષ છે કે જે આત્યંતિક પ્રલય કાળમાં પણ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં એ જ ભગવાન પોતે રહે છે પ્રલય સમયે પણ. અને કેવી રીતે? તો અદ્વિતીય અને માયાના ગુણોથી રહિત, એટલે જે 3 ગુણો છે એનાથી પર ગુણાતીત અવસ્થામાં જે ભગવાન રહે છે એ શુદ્ધ સ્વરૂપે આ જ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ રહે છે. આ ઉપર કયા તે બધા શ્રીમદ ભાગવતના પ્રમાણો શ્રી કૃષ્ણના પરમાત્માપણાને કહેનારા છે. એટલે આ જે બધા ભાગવતના દ્રષ્ટાંતો આપ્યા એ શેના માટે સદાનંદ સ્વામી આપ્યા? કે શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કેમ કીધા ને એના માટે રેફરન્સ આપ્યા. એટલે ત્યારે શ્રીજી મહારાજની હયાતીમાં અદ્વૈત મતનું ખૂબ પ્રચલન હતું. એટલે અદ્વૈત મતમાં ભગવાનને કેવી રીતે સ્વીકારેલા છે? નિર્ગુણ નિરાકાર. અને શ્રી કૃષ્ણને એના બધા અવતારોને એ નિરાકારમાંથી બધા ભગવાનના અવતારો થાય છે એવી રીતે ભગવાનના અવતારોને સ્વીકારેલા છે. પણ અહીંયા શ્રીજી મહારાજે શું મત સ્વીકારેલો કે ના, જે શ્રી કૃષ્ણ અવતારમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ પરબ્રહ્મ છે. એમનું સ્વરૂપ પણ શ્રી કૃષ્ણ છે. એટલે એને પ્રૂવ કરવા માટે કે એને સત્ય કરવા માટે આ સદાનંદ સ્વામી બધા શાસ્ત્રોના રેફરન્સ આપે છે કે અમે પરબ્રહ્મને નિરાકાર નિર્ગુણ છે, માયાના ગુણોથી પર છે, પણ એમાં દિવ્ય કલ્યાણકારી ગુણ છે, એટલે સગુણ પણ છે અને સાકાર પણ છે. અને સાકારમાં એમનું રૂપ કેવું છે? શ્રી કૃષ્ણ રૂપ જ છે. એટલે આ વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે અને નંદ સંતોએ પણ સ્વીકારેલી છે. તમે કોઈ બી મૂળભૂત ગ્રંથો ઉઠાવીને જોઈ લો. તમે વચનામૃત બધા વાંચો તો વચનામૃતમાં એવું નહીં કે એક વચનામૃત છોડ દેવાનું ને એક વચનામૃત પકડવાનું. બધા વચનામૃતનો સમન્વય કરવાનો અને દરેક વચનામૃત સમજતા પહેલાં વચનામૃત પરથારો વાંચવાનું, કેમ કે એ કન્ક્લુઝન છે બધા વચનામૃતનું. એટલે વચનામૃતના પરથારામાં જ અક્ષરધામમાં શ્રી કૃષ્ણનું રૂપે વર્ણન કર્યું. ભક્ત ચિંતામણીમાં નિષ્કાળ સ્વામી પહેલું પ્રકરણમાં ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં શ્રી કૃષ્ણ રૂપે વર્ણન. પછી આખી એ જ ભગવાન અવતાર ધારણ કરે છે નરનારાયણ રૂપે, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે, પછી શ્રીજી મહારાજ રૂપે. અને પછી શ્રીજી મહારાજનું આખું ચરિત્ર કહે છે. શ્રીજી મહારાજને સર્વોપરી કહે છે, બધા અવતારના અવતારી સ્તુતિ કરે છે. અને છેલ્લે 159માં શ્રીજી મહારાજના એકાંતિક ભક્તો છે એ કયા ધામની પ્રાપ્તિ કરશે? તો ગોલોક ધામનું વર્ણન કરે છે. એના મધ્ય બ્રહ્મતેજ એટલે અક્ષરધામનું વર્ણન કરે છે. ને એમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે ભગવાન બિરાજમાન છે, બીજી અનંત શક્તિઓ છે, પાર્ષદો છે. એવી રીતે જ ધામનું વર્ણન કરે. પુરુષોત્તમ પ્રકાશ જોઈ લો, સત્સંગી જીવન જોઈ લો, ધામ વર્ણન ચાતુરી જોઈ લો, ધર્મ આખ્યાન જોઈ લો, મુક્તાનંદ સ્વામી રચિત વાસુદેવ મહાત્મા જોઈ લો. આ બધામાં અને વચનામૃતમાં તો અનેક વાર મહારાજે કીધું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ. એટલે જે શ્રી કૃષ્ણ રૂપ જે ભગવાનનું છે ને એ આપણામાં અવતારી રૂપ તરીકે એને નક્કી કરેલું છે. અને પછી વચનામૃત પથારામાં શું લખ્યું કે એ જ ભગવાન સમગ્ર ઈશ્વર અને શક્તિ સહિત કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. એવી રીતે લખ્યું. ને અહીંયા હવે આગળ એવી રીતે જ સમજાવશે સતાનંદ સ્વામી. એટલે પહેલાં અહીંયા સતાનંદ સ્વામી એવું નહીં લખ્યું આજના જે બધા આધુનિક મતપંથો છે એવી રીતે જે સમજાવે છે બધા અનુયાયીઓને કે અહીંયા શ્રી કૃષ્ણ ખાલી એમને લખવા ખાતર લખ્યું હતું, કોઈ માનતું નહોતું મારે, એવું નહીં. અહીંયા શ્રી કૃષ્ણ કેમ લખ્યું ને તો શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કેમ કીધા, બધાના મતલબ સમજાયા અને એ શ્રી કૃષ્ણ જ છે એવી રીતે શાસ્ત્રોના સંદર્ભ પણ આપ્યા. અને એ પણ દેવકીનંદન શ્રી કૃષ્ણ માટેના સંદર્ભો આપ્યા, કૃષ્ણ અવતાર માટેના જ સંદર્ભો આપ્યા. ભાગવતમાં કોનું ચરિત્ર છે? દસમ સ્કંદમાં કૃષ્ણ અવતારનું ચરિત્ર છે. એના જ પ્રમાણો અહીંયા સદાનંદ મુનિ સ્વામી આપ્યા. એટલે કોઈ એવું કહે કે ભાઈ અહીંયા શ્રી કૃષ્ણ શબ્દથી ખાલી અક્ષરધામના અધિપતિ છે, એવું નહીં. અહીંયા દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને જ એ અક્ષરધામના અધિપતિ તરીકે સ્વીકારેલા છે. અને સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 એમાં મહારાજે શ્રી કૃષ્ણ સ્વરૂપ અદ્વૈત આપ્યું કે જે અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે ને અહીંયા મનુષ્ય આકારે જે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ હતું એ બંનેમાં કોઈ ભેદ નથી. નહીં એમાં ભેદ જાણો તો તમે અસુરો છે. એટલે કોઈ તમને એવું સમજાવે કે આ શ્રી કૃષ્ણ શબ્દ અક્ષરધામના ભગવાન માટે વાપર્યો છે, દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે નથી વાપર્યો, એવો ભેદ કે તો મહારાજ શ્રીજી મહારાજના મતે જ એ અસુર છે. બરાબર છે. એટલે ત્યાં જ એનું ખંડન થઈ જાય. એટલે અહીંયા આપણા નંદ સંતો એવું ક્યારેય નથી કર્યું કે દેવકીનંદન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા જ સ્વીકારેલા છે. અક્ષરધામમાં પણ ભગવાનનું રૂપ એ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે જ સ્વીકારેલું છે, એમના જેવું જ રૂપ છે. અને મહારાજે કહેલું છે બી ખરું વચનામૃતમાં કે દેવકીનંદન એ કથન માત્ર છે, એ શ્રી કૃષ્ણ ભગવાન તો અજન્મ છે. એટલે બંનેની એકતા પણ કરેલી છે. અને મહારાજ સમજે છે કે એ શ્રી કૃષ્ણ અનાદિત છે અને એમના જ બધા અવતારો થાય છે, એવું પણ સ્પષ્ટ કરેલું છે. એટલે તમે મૂળભૂત શાસ્ત્રોને સમજશો તો ખ્યાલ આવશે
નહીં તો ભાઈ તમારે આજના આધુનિક મતપંથોની જેમ શ્રી કૃષ્ણ શબ્દ આવે છે એ બધું ગાયબ કરતું જવું પડશે. હવે આગળ જોઈએ આપણે. આવા પ્રભાવ સંપન્ન તે શ્રી કૃષ્ણ કોણ છે? આવી શંકા કરીને પછી તેમની ઓળખાણ માટે નીચેના 2 વિશેષણ કહે છે. અમારા એટલે કે આપણા સુદૃઢ રીતે ઉપાસના કરવા યોગ્ય છે અને ઈષ્ટદેવ છે. એટલે મહારાજે આ બધું સમજાવ્યું કે એ પરબ્રહ્મ છે, ભગવાન કહેવાય છે, પુરુષોત્તમ કહેવાય છે, અને એ કોણ છે? તો આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે. બરાબર. હવે સતાનંદ સ્વામી અહીંયા આ અર્થનો આ જે શ્લોકનો અર્થ બધો સમજાવી લીધો અને છેલ્લે કન્ક્લુઝન શું કરે છે ને એ ખાસ હવે તમે ધ્યાનથી જોજો. આમાં જે કંઈ વિશેષ કહેવાનું હતું તે પહેલાં કહ્યું છે. જે શર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. શું લખ્યો અહીંયા? આપણે સંસ્કૃતમાં થોડું જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે ય સાક્ષાત ભગવાન ક્ષર અક્ષર પર કૃષ્ણ સ એવ સ્વયં ભક્તો ધર્મત આસ ભૂરી કૃપયા શ્રી સ્વામિનારાયણ. એટલે કે આગળ જે શ્રી કૃષ્ણ ભગવાનને કયા શર અક્ષરથી પર પુરુષોત્તમ એમાં જે દરેક વસ્તુ દરેક શબ્દના અર્થ બી સમજાયા, એમાં ભાગવતના દ્રષ્ટાંત પણ આપ્યા કે દેવકીનંદન શ્રી કૃષ્ણને વેદ વ્યાસે કેમ પરબ્રહ્મ પરમાત્મા કીધા એના રેફરન્સ પણ આપ્યા. એટલે બંનેમાં એકતા જ કરેલી છે. એવું નથી કે ભાઈ શ્રી કૃષ્ણથી આપણે અક્ષરધામના ભગવાન સમજવાના છે અને દેવકીનંદન શ્રી કૃષ્ણ સમજવાના છે, એવું તો છે જ નહીં. કેમ કે મહારાજે શ્રી કૃષ્ણ સ્વરૂપ અદ્વૈત સમજાવી દીધું છે કે અક્ષરધામનું ભગવાનનું સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વરૂપ અને દેવકીનંદન મનુષ્ય આકારે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એમાં કોઈ ભેદ નથી. અને એમાં જે ભેદ જાણે એને તો અસુર કીધા છે. એટલે નંદ સંતો કોઈ દિવસ મહારાજના સિદ્ધાંતને અસ્વીકાર્ય નહીં કર્યો, એ મહારાજના સિદ્ધાંતને સ્વીકારેલો જ હતો. એટલે તો બધા નંદ સંતો જ્યારે અક્ષરધામનું વર્ણન કરે ભગવાનના સ્વરૂપનું તો શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરે છે. પછી આજના લોકોની જેમ નહીં કે શ્રી કૃષ્ણને અક્ષરધામમાંથી ધક્કો મારીને કાઢી નાખ્યા ત્યાં શ્રીજી મહારાજ રૂપે ભગવાનનું વર્ણન કર્યું. એવી રીતે આપણે નથી કરવાનું. એટલે જ આપણે મૂળભૂત શાસ્ત્રો તરફ વળવાનું છે કે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ આવે ને એટલે ગોપીનાથજીનું જે સ્વરૂપ પધરાયું છે મહારાજે એ અક્ષરધામના મૂળ રૂપને અનુલક્ષીને પધરાયેલું છે. અને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે એ જે મનુષ્યાકારે ભગવાન પ્રગટ થયા હતા સહજાનંદ સ્વામી રૂપે, એને અનુલક્ષીને એ મનુષ્યાકારે જે ભગવાનનું સ્વરૂપ હતું એ પધરાયેલું છે. એ સમજવાનું છે. એ તમે મૂળભૂત શાસ્ત્રો વાંચશો તો જ સમજાશે, નહીં તો પછી લોકો તમને ગડબડ ગોટાળા કરીને અલગ અલગ અર્થ સમજાવશે. હવે અહીંયા શું કીધું કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન આગળ જે અર્થ સમજાય કે દેવકીનંદન શ્રી કૃષ્ણને પણ પ્રમાણો આપ્યા સતાનંદ સ્વામીએ કે શ્રી કૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. હવે આ સંપ્રદાયનો આપણો ઇતિહાસ પણ છે કે જે ભાગવત આપણે વાંચીએ શ્રીજી મહારાજની આજ્ઞા પાડીને તો ખબર પડે કે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને છેલ્લે જ્ઞાન આપીને કેમ મોકલે છે અંતર્ધ્યાન થતાં પહેલાં બદ્રિક આશ્રમમાં જવાની આજ્ઞા કરે છે નરનારાયણ ઋષિના આશ્રમમાં. અને શ્રી કૃષ્ણ ભગવાન પાછી એકતા પણ કરે છે કે નરનારાયણ ઋષિ રૂપે હું જ ત્યાં બિરાજમાન છું અને એ મારો જ આશ્રમ છે. અને એવી રીતે ત્યાં મોકલે છે જ્ઞાન આપીને. અને ઉદ્ધવજીને પછી ઉદ્ધવજી ત્યાં હોય છે, બીજા મરીચાદિક ઋષિ આવે છે, કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે અને નરનારાયણ ઋષિના આશ્રમમાં સભા ભરાઈને બેઠી હોય છે. એ સ્વયં સંપ્રદાયનો ઇતિહાસ છે ને ત્યાં દુર્વાસા મુનિ આવીને શાપ આપે છે. એટલે ધર્મને મૂર્તિ દેવી કે જે નરનારાયણ ઋષિના માતા પિતા છે એ લોકોને ઉદ્ધવજીને અને બીજા મરીચાદિક ઋષિઓને શાપ થાય છે અને એ લોકો ફરી જન્મ ધારણ કરે છે. એટલે મરીચાદિક ઋષિ છે બધા નંદ સંતો તરીકે જન્મ ધારણ કરે છે. ધર્મ પ્રજાપતિ હરિપ્રસાદ પાંડે તરીકે, મૂર્તિદેવી પ્રેમવતી એટલે ઘનશ્યામ મહારાજના માતા પિતા તરીકે જન્મ ધારણ કરે છે. અને જે નારાયણ ઋષિ છે શ્રીજી મહારાજ રૂપે એટલે ઘનશ્યામ તરીકે પ્રગટ થાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું કે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી. એટલે નારાયણ ઋષિને શ્રી કૃષ્ણ એક જ છે કે નરના આવેશથી અર્જુનનો જન્મ થયો હતો અને કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ તરીકે નારાયણ ઋષિ સ્વયં પ્રગટ થયા હતા. એટલે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી. અને એ કોણ છે? પુરુષોત્તમ છે. એટલે આગળ પાછી ગાય છે પણ ખરા કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. એટલે આપણે જે આરતી કહીએ છીએ ને એમાંય દરરોજ એકતા કહીએ છીએ. પછી તમે કેમનો ભેદ કહો છો કે શ્રીજી મહારાજ તો બધાના કારણ છે અને નરનારાયણ કરતાં મોટા છે અને નરનારાયણ નીચે ગણો છો અને શ્રીજી મહારાજને ઉપર ગણો છો? એ ભેદ તમે કરો છો જ કેવી રીતે? તમે આરતી દરરોજ ગાવશો કે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી, દરરોજ એકતા કરો છો તમે. અને અહીંયા સતાનંદ સ્વામીએ શું કરી? એકતા જ કરી કે શ્રી કૃષ્ણ કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. કેમ કે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે કે શ્રી કૃષ્ણ જ ફરીથી ઉદ્ધવજી કોણ બને છે? રામાનંદ સ્વામી. અને શ્રી કૃષ્ણ એટલે કે નારાયણ ઋષિ કોણ બને છે? સહજાનંદ સ્વામી. એ ઉદ્ધવ સંપ્રદાયનો ઇતિહાસ છે. અને પછી ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના રામાનંદ સ્વામી કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી જ કરે છે. એટલે જે નારાયણ ઋષિ છે એ જ સહજાનંદ સ્વામી તરીકે આવે છે. એટલે બધા રામાનંદ સ્વામીની ઓળખ થાય છે કે આ નારાયણ ઋષિ એટલે સ્વયં શ્રી કૃષ્ણ જ છે, આપણા ઈષ્ટદેવ છે. એટલે નંદ સંતોને પણ ઓળખ થાય છે. એટલે અહીંયા નંદ સંતોએ પણ આ રીતે સ્વીકારેલા છે. શ્રી કૃષ્ણ આપણા જે ઈષ્ટદેવ છે ને એ જ આચાર્ય રૂપે આજે પ્રગટ થયા છે, સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે.
પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણાના ધર્મમાં રહ્યા. આ શિક્ષાપત્રીમાં તેમને પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે, પણ તેનાથી જુદા નથી. હવે આ લોકો ખાલી આ લીટી સમજાવશે કે પરોક્ષપણે કીધું છે એટલે શ્રી કૃષ્ણ ખાલી એમને વાપર્યો છે, પણ એ એમના માટે એવી રીતે નહીં સમજવાનું. પરોક્ષપણે એટલે શું કે આ જ્યારે સદાનંદ સ્વામી લખે છે એટલે ત્યારે જ કૃષ્ણ અવતાર, ત્યારે જે કૃષ્ણ ભગવાન છે એ તો કૃષ્ણ અવતારમાં હતા. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થયો હતો, ત્યારે તો અંતર્ધ્યાન થઈ ગયા છે. અત્યારે કૃષ્ણ ભગવાન કયા રૂપે પ્રગટ છે એમની સામે? શ્રીજી મહારાજ રૂપે. અને અહીંયા પહેલાં જ એકતા કરી દીધી કે એ શ્રી કૃષ્ણ જ સ્વયં સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. અને એટલે એવું કીધું કે આ પરોક્ષપણે એટલે શ્રી કૃષ્ણ શબ્દથી જે કીધા ને એ પોતે જ છે. એટલે એ જ આજે સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ છે. જે શ્રી કૃષ્ણ ભગવાન કયા જે દેવકીનંદન શ્રી કૃષ્ણ હતા કે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ હતા, એ જ પ્રગટ થયા છે. હવે વચનામૃત પરથારો તમે વાંચો, ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલું વાંચો, પુરુષોત્તમ પ્રકાશ પહેલું પ્રકરણ વાંચો, સત્સંગી જીવન વાંચો, વાસુદેવ મહાત્મ્ય વાંચો. આમાં શું કહેવા માંગે છે કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણ રૂપે જ ભગવાન છે, અને એ જ સમગ્ર ઈશ્વરીય શક્તિ સહિત કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવે. આવી રીતે જ બધા નંદ સંતોએ સ્વીકારેલું છે. એટલે અહીંયા શું કીધું છેલ્લે કન્ક્લુઝન કે એ શ્રી કૃષ્ણ છે ને એ જ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે ફરીથી. એટલે આપણા સંપ્રદાયમાં અપર અવતાર એવી રીતે મુક્તાનંદ સ્વામીએ પણ વડોદરાની સભામાં જે શાસ્ત્રાર્થ કર્યો ને એવી રીતે શાસ્ત્રાર્થ જીત્યા હતા કે આ શ્રીજી મહારાજ કોણ છે? શ્રી કૃષ્ણ દ્વિતીય અવતાર, અપર અવતાર, કે આ શ્રી કૃષ્ણ ભગવાનનો દ્વિતીય અવતાર છે. એવી રીતે મહારાજને સ્વીકારેલા છે. એટલે મહારાજના આચા સ્વરૂપનું નામ પણ શું પાડ્યું છે? હરિકૃષ્ણ મહારાજ. હરિ રૂપે આવેલા કૃષ્ણ. કેમ કે આપણા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન છે ને એમના બધા અર્ચા સ્વરૂપ છે. એટલે લક્ષ્મીનારાયણ ગણો, નરનારાયણ ગણો, કે રાધાકૃષ્ણ ગણો, કે હરિકૃષ્ણ મહારાજ ગણો, એ બધા કોના અર્ચા સ્વરૂપ છે? શ્રી કૃષ્ણ ભગવાનના, કે જે આપણા ઈષ્ટદેવ છે. એટલે નંદ સંતોએ શ્રીજી મહારાજની કેવી રીતે ઉપાસના કરી હતી? સ્વયં શ્રી કૃષ્ણ જાણીને શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી તરીકે આપણા સંપ્રદાયમાં સ્વીકારેલા છે. અને મહારાજે જ કીધું છે કે આપણને જે સ્વરૂપ મળ્યું હોય એને અવતારી જેવું, અવતારી એટલે કોના જેવું? શ્રી કૃષ્ણ જેવું જાણવું. એટલે એવું નહીં કે ભાઈ શ્રી કૃષ્ણ પછી અવતાર તરીકે નીચે બતાવી દેવાનો શ્રીજી મહારાજ, એ તો પછી પારાવાર ધ્રુવમાં તમે જતા રહો. એટલે આ તમે અર્થ બી સમજો તો અહીંયા કોઈ જગ્યાએ સતાનંદ સ્વામી એવું કાપ્યું નથી કે અહીંયા શ્રી કૃષ્ણ ખાલી લખવા ખાતર લખ્યા છે, કે એવું કંઈ બધાના પાછા સંદર્ભ આપ્યા છે કે શ્રી કૃષ્ણને કેમ કહ્યા, ને એમાંય દેવકીનંદન શ્રી કૃષ્ણને કેમ પરબ્રહ્મ કહ્યા, એના પણ સંદર્ભો આપ્યા ને પછી એકતા કરી. એટલે આપણે એકતા કરીને શ્રીજી મહારાજની આરાધના કરવા. તમે શ્રીજી મહારાજની અનંતની ઉપાસના કરો તો એમનું સ્વરૂપ કેવું માનવાનું છે કે શ્રી કૃષ્ણ સ્વરૂપ રાધા લક્ષ્મી સહિત બિરાજમાન શ્રી કૃષ્ણ છે. એવી રીતે હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરવાની છે. તો જ એ અક્ષરધામમાં પહોંચાશે. કેમ કે અક્ષરધામમાં ભગવાન આ સ્વરૂપે બિરાજે છે. શ્રીજી મહારાજ પણ કયા સ્વરૂપે બિરાજે છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે. એટલે આ 108નો અર્થ હતો. ને પછી તમે આગળ શ્લોક વાંચ્યા હશે કે સમર્થ એવા જે શ્રી કૃષ્ણ, રાધિકાજી યુક્ત હોય તો રાધાકૃષ્ણ નામે જાણવા, રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમને યુક્ત હોય તો લક્ષ્મીનારાયણ એવા નામે જાણો. હવે અત્યારના જે આધુનિક મત પંથોવાળા છે, શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અલગ કરી દીધા, શ્રી કૃષ્ણને શ્રીજી મહારાજથી નીચે બતાવ્યા અને અવતારી ભેદ કર્યો. એટલે અવતારી તરીકે શ્રીજી મહારાજનું સ્વરૂપ સ્વીકાર્યું અને અવતાર તરીકે શ્રી કૃષ્ણ. તો એ તો આખી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ થઈ ગયું. શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણને અવતારી કેમ કીધેલા છે? કેમ કે ભગવાનનું મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપ જ છે. તમે અક્ષરધામમાં ભગવાનનું રૂપ મહારાજે કેવી રીતે વર્ણન કર્યું છે? શ્રી કૃષ્ણ રૂપે. નંદ સંતોએ એવી રીતે વર્ણન કર્યું. તમે નિષ્કુળાનંદ સ્વામીનું ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ને પુરુષોત્તમ પ્રકાશ વાંચી કાઢો, એમાં આવી રીતે જ વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ રૂપે. કેમ કે એ લોકો મહારાજના સિદ્ધાંતને સમજ્યા છે. એવું કંઈ મન ફાવે એમ સિદ્ધાંતો નહીં બને. એટલે આ સમજવાનું છે. હવે તમે જો શ્રી કૃષ્ણને શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અલગ કર્યા તો પછી આ બધા શ્લોકો ફીટ જ ના રહે ને. 109 થી 112 સુધીના શ્લોકો ફીટ જ નહીં બેસે. અહીંયા પહેલાં 108માં એકતા કરી. હવે એ શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજ એક જ છે. હવે એનો અર્થ તમે સમજો કે શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે. તેમના રાધાકૃષ્ણ તથા લક્ષ્મીનારાયણ આદિ અનેક સ્વરૂપો છે, છતાં તેમાં પરસ્પર અભેદ છે, એકતા છે. લો કરે બધા ભેદ કરે. અત્યારે લક્ષ્મીનારાયણમાં ભેદ કરે કે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે લક્ષ્મીનારાયણ ખાલી ધર્મ કામ માટે છે અને શ્રીજી મહારાજ એટલે હરિકૃષ્ણ મહારાજ ખાલી મોક્ષ માટે. હવે આવા મોટી ગાદીઓ પર મોટા સદગુરુ સંતો આવા ભેદો કરતા હોય છે. પણ તમે આ અર્થદીપિકા વાંચો તો પણ તમને ખબર પડી જાય કે અહીંયા મહારાજે સ્પષ્ટ કર્યું છે, સતાનંદ સ્વામીએ સ્પષ્ટ કર્યું છે. આપણે રઘુવીરજી મહારાજનું ભાષ્ય પણ જોઈશું, એમાં પણ સ્પષ્ટ કર્યું છે કે આ જે ભગવાન છે પરબ્રહ્મ ભગવાન એક જ છે. એમનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. અને એમના જે આ બધા સ્વરૂપો છે, રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ, એ આદિક સ્વરૂપો છે, તેમાં પરસ્પર અભેદ છે, એકતા છે. સંસ્કૃતમાં જોઈ લો, કોઈને એવું લાગે એક શ્રી કૃષ્ણસ્ય રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણાદિ સ્વરૂપાના પરસ્પરાભેદ માહ ચતુર્ભી સ ઇતિ. આ બધામાં અભેદ છે.
તો આગળ શું કહે છે સતાનંદ સ્વામી કે હવે પછીના 4 શ્લોકમાં કહે છે, જેને આગળના ભાગમાં કહી ગયા, તે મહાન સમત પરમેશ્વર શ્રી કૃષ્ણ ઋષભાનું ગોપના પુત્રી રાધિકાજીની સાથે જ્યારે રહ્યા હોય ત્યારે રાધા કૃષ્ણ એવા નામે જાણવા. સ્પષ્ટ કરી દીધું કે એ જે પરબ્રહ્મ પરમાત્મા છે, હવે એ શ્રી કૃષ્ણની શ્રીજી મહારાજ જોડે એકતા કરી દીધી. હવે તમે જે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ કરતા અલગ બતાવો એટલે તમારા માટે આ બધા આગળના શ્લોક લાગુ જ ના પડે. કેમ કે હવે તો સીધું કૃષ્ણ અવતારની વાત કરે છે કે વૃષભાના જે પુત્રી હતા, પુત્રી તરીકે રાધિકાજીએ જન્મ લીધો હતો, તો એમની જોડે હોય તો રાધા કૃષ્ણ નામે જાણવા. તો પછી કોને રાધા કૃષ્ણને પછી અલગ ગણશો તમે? પછી અહીંયા આગળ શું કહે છે, ભીષ્મક રાજાને ઘરે પ્રગટ થયેલા રૂકમણી રૂપ લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે જાણવા. કોને? તો આ સમર્થ એવા શ્રી કૃષ્ણને જ, જે પરબ્રહ્મ છે, આપણા ઈષ્ટદેવ છે, સર્વ આવિર્ભાવના કારણ છે, એમનું જ સ્વરૂપ છે લક્ષ્મીનારાયણ. તમે લક્ષ્મીનારાયણને અલગ કેમ ના કહી શકો કે લક્ષ્મીનારાયણને તમે ખાલી દેવ કયા અને પછી હરિકૃષ્ણ મહારાજને તમે અલગ પાડો છો અને ઉપર બતાવો છો? તો તમે જેની પૂજા કરો છો એનું સ્વરૂપ જ તમને આજ સુધી ખબર નહીં પડી, અને એ શ્રીજી મહારાજે સ્પષ્ટ કર્યું છે. તો તમે કેમનું સંપ્રદાય ચલાવો છો, કેમના આટલા અનુયાયીઓને તમે જ્ઞાન આપો છો, અને કેમનું જ્ઞાન આપો છો? શ્રીજી મહારાજે આપેલા જ્ઞાનથી વિરુદ્ધ દિશામાં જ્ઞાન આપો છો. જબરો કર્યું છે. અને પછી આગળ શું કહે છે કે ભીષ્મક પુત્રી રૂકમણી જ લક્ષ્મીજી હતા, તેમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. વિષ્ણુ પુરાણનું રેફરન્સ પણ લઈ આવ્યા. પછી અહીંયા તો સતાનંદ સ્વામીએ આગળ વધતા શું કર્યું છે, સીતારામની પણ એકતા કરી દીધી છે કે ભગવાન જ્યારે રાઘવ રામ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી શેના રૂપે પ્રગટ થયા હતા? સીતા રૂપે પ્રગટ થયા હતા. અને જ્યારે કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી કોના રૂપે પ્રગટ થયા હતા? રૂકમણી રૂપે પ્રગટ થયા હતા. આથી એ નિશ્ચિત થાય છે કે શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ અને અહીંયા સીતારામ પણ સતાનંદ સ્વામીએ લઈ કીધું આવા ભગવાનના સ્વરૂપો એક જ છે, જુદા જુદા નથી. શું કહી દીધું? ભગવાનના સ્વરૂપો એક જ છે, જુદા જુદા નથી. હવે જાઓ કરો, ભેદ કરો બધા કે આ બધા સ્વરૂપો મહારાજે ખાલી ટાઈમપાસ માટે પધરાયેલા છે. આ બધા આપણા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, આપણા જે ઈષ્ટદેવ છે, અક્ષરધામના અધિપતિ છે, એ જ ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે. એ બધા ઈષ્ટદેવ જ છે, પરબ્રહ્મ પરમાત્મા જ છે. અને તમે નંદ સંતોના અનેક કીર્તનો જે આજે દબાઈ દીધા છે, અનેક ગ્રંથો, મૂળભૂત ગ્રંથો દબાઈ દીધા છે, બધાને તમે ખોલીને વાંચશો તો નરનારાયણની પણ અવતારી તરીકે સ્તુતિ કરેલી છે, લક્ષ્મીનારાયણની પણ અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. પછી આગળના શ્લોકમાં કહે છે કે શ્રી કૃષ્ણ જે તે અર્જુનની યુક્ત હોય ત્યારે નરનારાયણ નામે જાણવા, અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બળભદ્રાદી યોગે કરીને હોય છે તો તે નામે કહેવાય છે એમ જાણવું. એનો અર્થ સમજાવતા સતાનંદ સ્વામી શું કહે છે કે આ શ્રી કૃષ્ણ જ મધ્યમ પાંડવ અર્જુન જે નર ઋષિ તેની સાથે હોય. એટલે કે અર્જુન કોના અંશ અવતાર હતા, કોના આવેશથી જન્મ્યા હતા? નર ઋષિ, જે નરનારાયણમાંના નર ઋષિ છે એના અવસ્થથી અર્જુન પ્રગટ થયા હતા. અને જે નારાયણ ઋષિ છે સ્વયં શ્રી કૃષ્ણ કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થાય છે. તો તેની સાથે હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. મહાભારતમાં કહ્યું છે કે અર્જુનમાં નરનો આવેશ થયો અને શ્રી કૃષ્ણ તો સ્વયં નારાયણ જ છે. આવ્યું? એ શ્રી કૃષ્ણ સ્વયં નારાયણ ઋષિ જ હતા. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે તમે બંને નરનારાયણ ઋષિ છો અને પૂર્ણ કામ પણ છો. લાયા સતાનંદ સ્વામી રેફરન્સ. નરનારાયણ ઋષિની પણ શ્રી કૃષ્ણ જોડે એકતા કરી, અને તે શ્રી કૃષ્ણ ભગવાન જ મોટા ભાઈ બળ વડે શ્રેષ્ઠ બળદેવજી શ્રીરામ અને સત્યભામા આદિ નિત્ય સચરોના યોગથી તે નામે રામકૃષ્ણ સત્યાકૃષ્ણ આવા જાણવા. એટલે તે નામે જાણવા એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે બળદેવજી જોડે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો એને રામકૃષ્ણ નામે જાણવા. એટલે આપણે જે રામકૃષ્ણ ગોવિંદ કહીએ છીએ ને, તો એમાં અમુક લોકો એવું સમજતા હોય છે કે શ્રીરામ એમનું નામ ગઈએ છે, ત્રેતાયુગમાં જન્મ ધારણ કર્યું એ ભગવાનનું નામ. પણ રામકૃષ્ણ ગોવિંદ ધૂનમાં કૃષ્ણ ભગવાનના જ નામ છે. એમાં અહીંયા મહારાજે જે બળદેવને યોગે કરીને કૃષ્ણ ભગવાનને કયા નામે ઓળખાય છે? રામકૃષ્ણ નામે ઓળખાય છે. એટલે આપણે રામકૃષ્ણ ગોવિંદ ત્યાંથી ધૂન ચાલુ કરીએ છીએ. આ એક સમજવા જેવી વસ્તુ છે જેને ના ખબર હોય એને. અને સત્યભામા જોડે શ્રી કૃષ્ણનું સ્વરૂપ બિરાજમાન હોય તો એને સત્યાકૃષ્ણ એવા નામે કહેવાય છે. આ અર્થ સમજાયો એટલે આપણને ખ્યાલ આવે. આ શાસ્ત્રો વાંચે ત્યારે જ ખબર પડે આપણને. એટલે આ સ્પષ્ટ કર્યું કે અર્જુન જોડે હોય તો નરનારાયણ તરીકે. એ પણ કોણ છે? એ શ્રી કૃષ્ણ ભગવાન છે. મહારાજે કેમ આવું કીધું કે અર્જુન જોડે હોય તો નરનારાયણ નામે જાણવા? કેમ કે એ જે નરનારાયણ ઋષિની એકતા શ્રી કૃષ્ણ જોડે શ્રીમદ ભાગવતમાં કરી જ દીધેલી છે. એટલે મહારાજે શાસ્ત્રોના આધારે જ આ સિદ્ધાંત આપેલો છે. એવું અહીંયા સતાનંદ સ્વામી પ્રમાણો સાથે કહે છે. હવે આગળના 111માં શ્લોકમાં શું કહે છે મહારાજ? એ રાધાદી ભક્ત તે જે તે ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનને પડખ્યો હોય ને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિસરાય છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. હવે એનો અર્થ શું સમજાવે છે સતાનંદ સ્વામી? આ રાધિકાજી આદિ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે, તેઓ સતત શ્રી ભગવાનની સેવામાં રહ્યા હોય છે. શું કીધું?
કે અક્ષરધામમાં પણ આ રાધિકાદિક જે ભક્ત છે બધા એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં જ રહે છે. તેઓ ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં હોય ત્યારે સૌને તેમના દર્શન થતા હોય છે, પણ અત્યંત સ્નેહભાવથી તે ભગવાનના સ્વરૂપને વિશે લીન થઈ ગયા હોય છે ત્યારે તો તે ભગવાન એકલા જ ભક્તોને દર્શન આપે છે. જ્યારે તે ભક્તો બાજુમાં હોય ત્યારે રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ આદિ તેને તે નામથી કહેવાય છે, પણ જ્યારે તે ભક્તો સૌને દર્શન થાય એમ બહાર પ્રત્યક્ષ ન હોય ત્યારે તો તે ભગવાન એકલા જ હોય છે એમ જાણવું. એટલે જે મંદિરમાં એક જ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય સાથે બીજી કોઈ ભક્તની મૂર્તિ ન હોય છતાં પણ ત્યાં રાધા આદિ સેવકોના મંડળ સાથે શ્રી કૃષ્ણ ભગવાન જ રહ્યા છે આવી ભાવના કરવી. આ શ્લોકનું આવું તાત્પર્ય છે. એટલે આમાંથી શું સમજ્યા તમે? આનો અર્થ બી સમજવાનો છે કે આ બધા સ્વરૂપો એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા જ છે. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ અને શ્રી કૃષ્ણ ભગવાન રાધા જોડે હોય ત્યારે એ બધા સ્વરૂપો કોણ છે? આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે. કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા છે, સર્વ આવિર્ભાવના કારણ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ છે. એવી રીતે જ આ બધા સ્વરૂપોની પૂજા કરવાની છે. એવું નહીં કે આ બધાને દેવ માનવાના છે અને પછી શ્રીજી મહારાજને તમે છેક ઉપર લઈ ગયા. એવી રીતે તો ભેદ કર્યો, તમે શ્રીજી મહારાજની વાણી પર પગ મૂક્યો. હરિકૃષ્ણ મહારાજનું અર્ચા સ્વરૂપ પધરાયું તો અહીંયા જ એ અર્થ બી સ્પષ્ટ કર્યો કે હરિકૃષ્ણ મહારાજની એકતા એટલે શ્રીજી મહારાજની એકતા કોની જોડે કરી? શ્રી કૃષ્ણ, જે પરબ્રહ્મ પરમાત્મા 108માં કીધા તો એ શ્રી કૃષ્ણ આજે સ્વામિનારાયણ રૂપે પ્રગટ છે, એટલે હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ છે. એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તમે ખાલી એકલી પૂજતા હોય તો પણ કેવી ભાવના કરવી કે ત્યાં રાધા આદિ સેવકોના મંડળ સાથે જે ભગવાન બિરાજે છે. એટલે અહીંયા સદાનંદ સ્વામી કહે છે કે હરિકૃષ્ણ મહારાજની પણ એકતા તમારે શ્રી કૃષ્ણ જોડે જ કરવાની છે, અને એમની એકલી મૂર્તિ હોય ને ત્યાં પણ એવું ભાવના કરવાની છે કે રાધા લક્ષ્મી સહિત બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન છે. એવું નહીં પછી હરિકૃષ્ણ મહારાજ એકલા છે તો હવે ત્યાં બીજા કોઈને ગોઠવી દો. એમાં તો બધા લોચા પડ્યા છે કે આ બધી વસ્તુઓ અર્થ જ નહીં સમજી શક્યા કે શું કહેવા માંગે છે, અને અર્થના અનર્થો કર્યા છે બધા. એટલે અમુક લોકોએ તો અક્ષરધામમાં ભગવાનને પત્ની વગરના કરી દીધા છે કે ભાઈ અક્ષરધામમાં કોઈ સ્ત્રી જ નથી. એટલે ભાઈ તમે મૂળભૂત ગ્રંથો તો વાંચો, સત્સંગી જીવન વાંચો. વચનામૃતમાં લખ્યું છે કે ભાઈ રાધા અને લક્ષ્મી ભક્ત ચિંતામણીમાં નિષ્કુળ સ્વામીએ લખ્યું છે 159માં પ્રકરણમાં, જે ભક્ત ચિંતામણીના નામે નિષ્કુળ સ્વામી જેવી કોઈને સર્વોપરી ઉપાસના નથી. આવા પાછા પરમહંસોમાં ભેદ કરે છે. એ નિષ્કુળ સ્વામી 159માં પ્રકરણમાં લખ્યું છે કે ગોલોકધામમાં ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાન રાધા લક્ષ્મી સહિત બિરાજમાન છે. ને નિષ્કુળ સ્વામીએ તો રાધા લક્ષ્મી નહીં, એની બીજી સખીઓના નામ પણ કીધા, જયા, લલિતા, બધા સખીઓ જે અલગ અલગ છે એના પણ વર્ણન કર્યું છે. એ વાંચો તો ખરા કોઈક દિવસ. ખાલી શું આડેધડ કે ભાઈ હરિકૃષ્ણ મહારાજ એકલા છે એટલે ત્યાં કોઈ સ્ત્રીઓ નથી, એવું નહીં. અહીંયા સદાનંદ મુનિ સ્વામી સમજાવે છે કે હરિકૃષ્ણ મહારાજ એ કોણ છે? હરિરૂપે આવેલા કૃષ્ણ જ છે, શ્રી કૃષ્ણ ભગવાન જ છે. અને એકલી મૂર્તિ હોય ત્યારે શું ભાવના કરવાની છે? ત્યાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. અવતારી જેવા જાણવાય એટલે એવું જાણવાનું છે. હવે આગળનો ઇમ્પોર્ટન્ટ શ્લોક. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. આ કોનું વાક્ય છે? શ્રીજી મહારાજનું વાક્ય છે. આપણે જેને ભગવાન માનીએ છીએ શ્રીજી મહારાજને, એની વાણી છે. હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તેમના વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. કેવી રીતે તમે ભેદ કરો છો? તાજપુરમાં કોઈ એવું સ્ટેટમેન્ટ આપી, લક્ષ્મીનારાયણ દેવ છે અને હરિકૃષ્ણ મહારાજ કે ખાલી મોક્ષ આપનારા આત્યંતિક મુક્તિ કરવા માટે હરિકૃષ્ણ મહારાજ એકલા છે, અને લક્ષ્મીનારાયણ તો ખાલી પૈસા ને એ બધું આપવા માટે છે. હવે આ શું થયું? ભેદ થયો. આ કોની વાણી પર પગ મૂકો તમે? શ્રીજી મહારાજની વાણી પર પગ મૂકો છો. ખબર નહીં કઈ બુદ્ધિથી બધા વાક્યો બોલે છે લોકો, અને ખબર નહીં બધા પબ્લિક પણ દરરોજ શિક્ષાપત્રી વાંચતા હશે કે નહીં વાંચતા હોય, ને વાંચતા હોય તો દરરોજ આ શ્લોક વાંચે છે કે નહીં, વિચારતા નહીં કે ભાઈ અહીંયા કેમ આવું લખ્યું છે અને હું શું સમજું છું. અને ચતુર્ભુજપણું આવી ગયું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા છે. શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. એનો અર્થ સમજી લો. સતાનંદ સ્વામી હવે ડિટેલમાં સમજાવશે જેને ના ખબર પડતી હોય. શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે, છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધાકૃષ્ણ આવા જુદા જુદા નામથી તેવું કહેવાય છે. તેમાં આગલા શ્લોકમાં કહ્યું, તેથી આ શ્રી કૃષ્ણ ભગવાનના મોટા મંદિરોમાં વિરાજમાન રાધાકૃષ્ણ આદિ નામોમાં કે સ્વરૂપોમાં કઈ જુદાઈ નથી. સતાનંદ સ્વામીએ સ્પષ્ટ કરી દીધું કે આ મંદિરોમાં જે કૃષ્ણ ભગવાનના સ્વરૂપો પધરાયા છે વિવિધ, એમાં કોઈ જુદાઈ નથી. એ બધા કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા છે, ઈષ્ટદેવ છે, સર્વ આવિર્ભાવના કારણ છે, ઉપાસ્ય ઈષ્ટદેવ છે. કદાચ કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી સ્વરૂપોમાં જુદાઈ નથી, એમ ભલે કહો, પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર જુદા હોવાથી તે સ્વરૂપ જુદા છે એ કહેવાશે જ, પણ તે શંકા યોગ્ય નથી. એટલે એવો પ્રશ્ન થાય કે ભાઈ
ભલે તમે સ્વરૂપો એક કરો, પણ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તો જીવું જ છે. ને આ બીજા બધા તો નરનારાયણ છે, લક્ષ્મીનારાયણ છે, ચતુર્ભુજ સ્વરૂપો છે. એટલે સ્વરૂપ તો થોડા અલગ પડી જ ગયા ને. તો અહીંયા સતાનંદ સ્વામી શું કહે છે, તે શંકા યોગ્ય નથી, કારણ કે તે શ્રી કૃષ્ણ ભગવાન તો સદા દ્વિભુજ 2 હાથવાળા છે. એટલે સદા કેમ કીધું કે અક્ષરધામમાં પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે, શ્રી કૃષ્ણ રૂપ જ છે. એ સદા દ્વિભુજ છે. તેમને ચતુર્ભુજ થવું, અષ્ટભુજ થવું, સહસ્ત્રભુજ થવું, તેમાં તો તેમની ઈચ્છા જ મુખ્ય હેતુ છે. એ ભગવાનની ઈચ્છા છે. જ્યારે જે સમય જીવું યોગ્ય જણાય ત્યારે ત્યાં તેવું ચતુર્ભુજ આદિ દર્શન આપે છે. શ્રીજી મહારાજે પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા છે. શ્રીજી મહારાજે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપેલા છે. માટે તે આકારની જુદાઈથી ભગવાનના સ્વરૂપ જુદા છે એમ ન કહી શકાય. મુચકંદ રાજા આદિને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, અર્જુન ઇત્યાદિને અષ્ટભુજ કે સહસ્ત્રભુજ રૂપે દર્શન દીધા. તેમાં તો ભક્તોની ઈચ્છા પૂરનારા યોગ માયાના અધિપતિ તથા સત્ય સંકલ્પ આવા તે ભગવાનની ઈચ્છા જ નિયામક છે. તે વાસ્તવિકતા છે. શ્રી કૃષ્ણ ભગવાન સદા દ્વિભુજ મૂર્તિ છે. તેમાં બ્રહ્મવૈવર્ત પુરાણના અને સ્કંદ પુરાણના 2 ભુજાવાળા મુરલીધર આવા વચનો અહીં પ્રમાણ રૂપે લેવા. આવી ગયું. બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચો, સ્કંદ પુરાણ, વાસુદેવ મહાત્મ્ય વાંચો. એમાં શું આવે છે, જે ભગવાનનું ગોલોક મધ્ય અક્ષરધામમાં વર્ણન આવે છે. દ્વિભુજ મુરલી હસ્તમ, ભગવાનનું જે મૂળ રૂપ છે. તમારે શ્રીજી મહારાજની ઉપાસના કરીને પણ જે ભગવાનની અક્ષરધામમાં પ્રાપ્તિ કરવાની છે. ભગવાન કેવા છે? નવીન જી મૂર્ત સમાન વર્ણમ, નવીન મેઘના શ્યામ વર્ણવાળા છે અને 2 હાથે વાંસળી વગાડે છે. આપણે તમે મૂળભૂત ગ્રંથો તમે બધા ફેરી કાઢો. આ ભગવાનનું સ્વરૂપ મુરલીધર નક્કી કરેલું છે શ્રી કૃષ્ણનું. એટલે મહારાજ અહીંયા 108માં શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે. એટલે તમે આ 108 થી 112 દરરોજ વાંચશો, એનો અર્થ સમજશો સતાનંદ મુનિ સ્વામી પાસેથી, અર્થદીપિકામાંથી. અને આગળની વિડીયોમાં આપણે ભાષ્ય પણ જોઈશું, જેમાં રઘુજી મહારાજે પાછું આનું ભાષ્ય લખેલું છે આ દરેક શ્લોકો પર. એ પણ જોઈશું. એમાં પણ આ રીતે જ વર્ણન કરેલું છે. એમાં આજના આધુનિક મતપંથોની જેમ ગડબડ ગોટાળા નહીં માન્યા કે ભાઈ આપણે આ નહીં માનવાનું, પેલું માનવાનું છે ને શ્રી કૃષ્ણ શબ્દ કાઢી નાખવાનું છે. આવું બધું નહીં કરવાનું. કેમ કે તમે આવું કરીને શ્રીજી મહારાજની વાણી પર જ પગ મૂક્યો. પછી તમે ગમે એટલા શ્રીજી મહારાજને મોટા બતાવો કે શ્રીજી મહારાજના નામે માર્કેટિંગ કરો, પણ તમે શ્રીજી મહારાજને માનો છો, પણ શ્રીજી મહારાજ તમને એક્સેપ્ટ તો કરવા જોઈએ ને. કે જે પત્ની પતિના વચનો જ નહીં માનતી, તો એ પત્નીને પતિવ્રતા કઈથી કહેવાય? તો તમે શ્રીજી મહારાજના વચનો જ ના માનો તો તમે શ્રીજી મહારાજના પ્રત્યે પતિવ્રતા ભક્તિ કેમ નહીં કહેવાય? ના જ કહેવાય. એટલે આ વસ્તુ સમજવાની છે અને આપણી આંખો ઉઘાડવાની છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છે. અને એ માર્ગ તમારે મૂળભૂત શાસ્ત્રોમાંથી શોધવાનો છે. ભલે તમને ગમે એટલા મોટા સદગુરુ સંતો હોય કે ગમે એટલા મોટા ગાદીપતિઓ તમને આ બધી વાર્તાઓ કરે ને કે આપણે આમ નહીં સમજવાનું, એ લોકોને કહેવાનું અમારે તમારાથી શું મતલબ છે? આપણે શેના માટે સત્સંગમાં? ભગવાનને પામવા માટે. આપણે કંઈક ગાદીપતિઓને થોડા લઈને જોડે જવાનું છે કે સદગુરુ સંતો જોડે થોડું આપણે જવાનું છે. તમારો સીધો સંબંધ ભગવાન જોડે છે. એ લોકો તો મીડિયમ છે કે તમને ભગવાનની વાત સમજાવવાની છે. હવે એ લોકો ઊંધી રીતે સમજે તો આપણે હું સમજવા દો એમને જેમ સમજવું હોય. આપણે તો એવું કેફ રાખવાનું છે કે આપણે તો શિક્ષાપત્રી પ્રમાણે, મૂળભૂત શાસ્ત્રો પ્રમાણે ભગવાનની વાત સમજવાની છે. આ રીતે સમજશો તો જ તમને ભગવાનનું સ્વરૂપ સમજાશે, ભગવાનમાં પ્રીતિ થશે ને તમે સનાતન ધર્મના શાસ્ત્ર તરફ વળશો. નહીં તો આજના જે આધુનિક મતપંથો છે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એ લોકો બધા સનાતન ધર્મના શાસ્ત્રોની વિરુદ્ધ જ ચાલે છે. ના એ લોકો ભાગવત સ્વીકારે છે, ના લોકો પુરાણો સ્વીકારે છે. બધું એ લોકોએ ગૌણ કરી દીધું છે. શ્રીજી મહારાજને સર્વોપરી બતાવો. તો એ સનાતન ધર્મથી વિરુદ્ધ દિશામાં જ ચાલે છે. ને એ ખબર નહીં કયા અક્ષરધામમાં જવાના છે કે નહીં જવાના, એ કોઈને ખબર નથી. બધા પેલું શું કહેવાય, હવામાં જ ભડાકા કરે છે. એટલે આપણે તો શેના પર વિશ્વાસ રાખવાનો છે? શ્રીજી મહારાજ પર અને શ્રીજી મહારાજની વાણી પર વિશ્વાસ રાખવાનો. અને એ રીતે જ બધી વસ્તુઓને સમજવાની છે. બરાબર? તો આ 108 થી 112ની આપણે અર્થદીપિકા પ્રમાણે સમજૂતી જોઈ. તો આમાં જેને કોઈ શંકા કે પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે અને એને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા રાધા લક્ષ્મી શ્રી કૃષ્ણ ભગવાન છે તેમના ચરણોમાં એમની પ્રસન્નતાના માટે સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.